ચલો કેમ છો ફ્રેન્ડ્સ, મજામાં બધા? ચલો આજે નવીન રીતે ભણવાનું છે, બહુ સરસ મજા આવે એવું જાદુ કરતાં કરતાં, બરાબર? તો આજનો ટોપિક છે ને એ આપણે આમ જોઈએ તો 3 ડાયમેન્શનનો છે આખો, એટલે કંઈક અલગ રીતે ભણીએ છીએ, બોર્ડ ઉપર ભણતા નથી. અને પહેલી વસ્તુ, બધાય ટેક્સ્ટ બુક પાસે લઈ લો, ટેક્સ્ટ બુક સામે રાખીને ભણવાનું છે, બરાબર? ક્લિયર? આ ટોપિક તો જ સમજાશે, બહુ જ અઘરો ટોપિક છે. બોર્ડ ઉપર ભણવા બહુ અઘરો છે, 3 ડાયમેન્શનમાં આપણે ઇમેજિન કરતાં કરતાં ભણશું ને તો બહુ ઇઝીલી સમજાઈ જશે, બરાબર? એટલે આપણે એ ટોપિક ભણીએ છીએ જે બોર્ડ ઉપર બહુ અઘરો છે, એટલે આપણે કંઈક અલગ રીતે ભણીએ છીએ, તમને મજા આવે એવી રીતે, બરાબર? અને સમજાઈ જાય, ખાલી મજા આવવાથી કંઈ નથી થવાનું, બરાબર? ચાલો તો આપણે બરાબર ધ્યાન આપજો. ટેક્સ્ટ બુકના પેજ નંબર 12, બરાબર? એ પેજ નંબર ઉપર આપણો ટોપિક છે એકમ કોષમાં પરમાણુઓની સંખ્યા. ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ચાલો, હવે તમને બધાને ખ્યાલ છે, કોઈ પણ લેટિસ હોય તો 3 ડાયમેન્શન સ્ટ્રક્ચર એટલે લેટિસ, એમાં ઘણા બધા એકમ કોષ હોય અને એમાં જે અણુ, પરમાણુ કે આયન છે ને આપણે શું કહીએ છીએ? લેટિસ બિંદુ. હવે આપણે જે ગયા લેક્ચરમાં ભણ્યા હતા ને એની સાથે કનેક્શન વાળો લેક્ચર છે આ એકદમ, એટલે બરાબર. હજી ન ખબર હોય ને ગયા લેક્ચરમાં શું ભણ્યા તો પાછો 2 વાર જોઈ લેજો, બરાબર? કારણ કે આપણે ઘણા બધા ટાઈમ પછી લેક્ચર આવ્યો, તમને ખ્યાલ છે મને કોરોના થઈ ગયો હતો એટલા માટે, બરાબર? તો હવે આપણે જે ભણીએ છીએ એ લાસ્ટ લેક્ચર સાથે એકદમ કનેક્ટેડ છે, એટલે પહેલાં એ લેક્ચર કમ્પ્લીટ કરીને પછી આ લેક્ચર તમારે જોવાનો સ્ટાર્ટ કરવાનો છે, બરાબર? ચાલો, તો હજી જો આ સ્ટાર્ટ કરી દીધો અને જૂનું ભૂલાઈ ગયું હોય તો એકવાર આ બંધ કરીને ઓલો લેક્ચર જોઈ લો. રેડી? ચાલો, હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હાલો, સૌથી પહેલાં યાદ કરો, આદિમ એકમ કોષ એવું ભણ્યા હતા આપણે, ખબર છે ને? હાલો, આદિમ એકમ કોષમાં શું હોય બોલો જોઈએ? તો કે ઈ એકમ કોષમાં પરમાણુઓ એટલે કે ઘટક કણો, અણુ કે આયન કંઈ પણ કે આપણે પરમાણુ બોલશું, પરમાણુઓ માત્ર ને માત્ર ખૂણા ઉપર હોય. 8 ખૂણા પર પરમાણુ હોય એવા એકમ કોષને આદિમ એકમ કોષ કહેવાય. તમને ખ્યાલ છે, બરાબર? હવે એમાં જે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 12 ઉપર 1.5.1 કરીને મુદ્દો છે આદિમ ઘન એકમ કોષ, બરાબર? એ મુદ્દો આપણે ભણવા જઈએ છીએ, તો કમ્પ્લીટ ધ્યાન અહીંયા, બરાબર? ચાલો જો, આ એક એકમ કોષ છે, બરાબર? ખ્યાલ છે ને તમને? આપણે લાસ્ટ ટાઈમે આ જ ભણ્યા હતા. હાલો, આ એકમ કોષ છે, એમાં કેટલા ખૂણા હોય બોલો જોઈએ? તો કે 8 ખૂણા. 8 ખૂણા પર એક પરમાણુ હોય તેવા એકમ કોષને કેવો કહીએ? આદિમ એકમ કોષ. અને ગયા લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું કે 8 ખૂણા છે, આ 8 ખૂણા, બરાબર? જોજો બરાબર, આ 8 ખૂણા પર જે પરમાણુ છે, બરાબર, એ 8 ખૂણા પરના પરમાણુ એટલે કુલ કેટલા પરમાણુ થયા આદિમ એકમ કોષમાં? આપણે કીધું હતું કે 8 પરમાણુ થયા કુલ. પણ ખરેખર હવે આપણે એ શીખવાનું છે કે 8 એના છે તો કે નહીં, બરાબર? આપણો મુદ્દો એ છે કે ખરેખર આ એક એકમ કોષમાં જો આદિમ પ્રકારનો હોય તો એમાં કેટલા પરમાણુ આવે, આ આપણો મુદ્દો છે. તો બરાબર વિચારો કે આ એકમ કોષ છે, એનો આ ખૂણા પરનો પરમાણુ છે એ આનો એકલાનો છે? તો કે નહીં. કેમ એકલાનો નથી? તો કે એની આજુબાજુમાં તો ત્રિપરિમાણમાં કેટલા બધા એકમ કોષ છે, બરાબર? જેમ કે આ એક એકમ કોષ છે તો એની બાજુમાં બીજો એકમ કોષ એ હોય કે નહીં? આ બીજો એકમ કોષ થઈ ગયો. તો આ પરમાણુ છે એ આનો નથી, આનોય કહેવાય કે નહીં? બરાબર? એ જ રીતે હવે વિચારો કે આની ઉપર એકમ કોષ છે, એની આ બાજુ એકમ કોષ છે, તો જરાક જોવું જોઈએ આ એક પરમાણુ જે છે, આ એક, એ તો આ 4ની વચ્ચે આવી ગયો, અને આ 4ની હજી આગળ 4 આવશે બીજા, આની આગળ બીજા 4, ત્યારે આ પરમાણુ આખે આખો ઢકાઈ ગયો. કયો પરમાણુ વિચારો? બરાબર જોજો, આપણે આ પરમાણુની વાત કરીએ છીએ, આ ખૂણા પરનો પરમાણુ. હવે ઈ પરમાણુ છે એ માત્ર આ એક એકમ કોષનો પરમાણુ નથી, જો એ આનોય છે, કારણ કે આ અહીંયાનો પરમાણુ થયો ને, બરાબર? હાલો પછી તો કે ઈ આનોય છે, ઈ આનોય છે. તો આ પરમાણુ તમને એમ લાગે કે આ 4 વચ્ચે છે, 4 વચ્ચે નથી, હજી આગળ બીજા 4 છે, તો કુલ કેટલા થયા? 8. એનો મીનિંગ કે આ એક પરમાણુની જે વાત કરીએ છીએ એ આ એક એકમ કોષનો નથી, તો કે એ તો ઓલા 8 માંથી આ એક ટુકડો કાપ્યો છે આપણે, બરાબર? ઈ એકમ કોષ છે. તો વિચારો જી આમાં કેટલામો ભાગ આવે? 8મો ભાગ. એટલે કે કારણ કે 8 વચ્ચે 1 છે તો 1/8 ભાગ આવે. તો હવે વિચારો જી, આપણે અત્યાર સુધી એવું ભણ્યા હતા કે આદિમ એકમ કોષમાં એક ખૂણા ઉપર એક પરમાણુ હોય, તો 8 ખૂણા ઉપર 8 પરમાણુ હોય. પણ હવે વિચારો જી, એક ખૂણા પર ખરેખર એક પરમાણુ છે તો કે નહીં? એ તો કટ કર્યા પછી આપણે વિચારો કેટલો આવે? 1/8 ભાગ આવે.
એટલે કે અહીંયા ખાલી 1/8 એટલો જ પરમાણુ આવે છે કે એકમ કોષમાં. હવે એવા એક અષ્ટમાંશ અહીંયા, એક અષ્ટમાંશ અહીંયા, એક અષ્ટમાંશ અહીંયા, એવું 8 વાર થાય. તો એક અષ્ટમાંશ પ્લસ એક અષ્ટમાંશ પ્લસ એક અષ્ટમાંશ આવું 8 વાર કરો. 8/8 તો કેટલા થયા? 1. એમનેમ વિચારો, 8 ગુણ્યા એક અષ્ટમાંશ તો એ કેટલા થયા? 1. એનો મિનિંગ કે આપણે જે ગયા લેક્ચરમાં ભણ્યા હતા ને કે એક એકમ કોષ આદિમ પ્રકારનો હોય, 8 ખૂણા પર એક એક પરમાણુ હોય, તો કુલ 8 પરમાણુ હોય. પણ એ ખરેખર 8 પરમાણુ છે તો કે નહીં? તો કેટલા થયા? 1 જ થયો. એનો મિનિંગ કે જો આ આદિમ એકમ કોષ હોય તો આમાં કેટલા પરમાણુ હોય? 8 ખૂણા પર એક એક. પણ એ એક એક એના નથી. એનો મિનિંગ કે કેટલામો ભાગ આવશે? 8મો ભાગ. તો આખા એકમ કોષમાં એક જ પરમાણુ થયો. બરાબર? આ પહેલો આખો મુદ્દો થઈ ગયો પૂરો. બરાબર? હવે ટેક્સ્ટ બુકમાં ધ્યાન કરો. જો હું કહું છું એ જો. એમાં નીચે 3 આકૃતિ આપી છે પેજ નંબર 12 ઉપર. બરાબર? પહેલી આકૃતિ છે ને એ શું છે? જોવું જોઈએ. આદિમ એકમ કોષ દેખાય છે તમને? 8 ખૂણા પર એક એક પરમાણુ. એમાં જે ટપકા કર્યા ને એ પરમાણુ નથી, પરમાણુના કેન્દ્ર છે ખાલી. હો, આખા પરમાણુ રાઉન્ડ હોય ને એના સેન્ટર છે ખાલી, કેન્દ્ર કરેલા છે. બરાબર? હવે એ છે ને એને જો બાજુમાં લખ્યું છે ખુલ્લી રચના એવું કરીને લખેલ છે. આદિમ એકમ કોષ એ ખુલ્લી રચના આવું લખેલ છે. બરાબર? બાજુમાં બી રચના છે. એ શું છે? આખે આખા પરમાણુ ભરતી વાળો ભાગ, સ્પેસ આખું ઓક્યુપાય થઈ ગયું એ રીતનો ભાગ. બરાબર? તો બી કરીને લખેલ છે અવકાશ ભરતી રચના એવું લખેલ છે. એમાં જો 8 ગોળા છે, પરમાણુ ગોળ છે. બરાબર? અને એ 8 ગોળા તમે આવી રીતે મૂકી દો, આવી રીતે 1 2 3 4 5 6 7 8. બરાબર? અને ઈ કેવું દેખાય ને એ આકૃતિ બી છે. બરાબર? અને એના કેન્દ્રોને જોડીને ત્યારે આકૃતિ એ બની છે. સમજાણું? એના કેન્દ્રોને જોડો ત્યારે પેલી આકૃતિ બની. હવે એ માંથી બી જોઈએ. હવે બી માંથી સી શું છે? તો કે તમે જ્યારે એ 8 ગોળા છે આખે આખા છે, જ્યારે એકમ કોષ કટ કરો ને તો એનો અમુક કટિંગ થયેલો ભાગ આવે, ઈ છે આકૃતિ સી. બરાબર? તો સી માં શું લખેલ છે? દરેક એકમ કોષમાં સમાવિષ્ટ પરમાણુનો વાસ્તવિક ભાગ. બરાબર? તો વાસ્તવિક ભાગ તમને ખબર છે કેટલો આવ્યો? 8મો ભાગ. આમાં કેટલો આવ્યો? 8મો ભાગ. તો કુલ પરમાણુ કેટલા થઈ ગયા? 1. આદિમ એકમ કોષ આ છે, એમાં કેટલા પરમાણુ હોય? 1 જ, 8 નહીં. રેડી? તો હવે આખો એક ક્વેશ્ચન પૂરો થઈ ગયો આપણો 2 માર્કનો. ક્વેશ્ચન શું છે? આદિમ ઘન એકમ કોષમાં પરમાણુ સંખ્યાની ગણતરી સમજાવો. આ આપણો ક્વેશ્ચન છે. હવે એમાં થિયરી જે લખેલ છે એ એકદમ ક્લિયરલી મેં તમને સમજાવી છે એ જ છે. બરાબર? એમાં જેમ છે એમ લખવાનું છે. આકૃતિ કઈ દોરવાની? તો કે એક મોટી આકૃતિ પહેલા આપેલ છે એ દોરવાની નથી. નીચે એ બી ને સી માંથી માત્ર એ આકૃતિ દોરવાની છે, બી અને સી નહીં. ક્લિયર થઈ ગયું? 2 માર્કનો ક્વેશ્ચન કેટલો છે એ? બસ આટલું લખાણ જે એમાં આપ્યું છે એ, અને આકૃતિ માત્ર નીચે પહેલી આકૃતિ છે એ, બીજું કંઈ દોરવાનું નથી. એક આદિમ એકમ કોષ દર્શાવી દેવાનો છે, બસ બીજું કશું જ નહીં. આ 2 માર્કનો ક્વેશ્ચન છે. ક્લિયર થઈ ગયું? ચાલો પહેલો ભાગ પૂરો થયો. હવે સામેના પેજ ઉપર પેજ નંબર 13 શું છે? જો અંતઃકેન્દ્રિત સમઘનીય એકમ કોષ, બીસીસી મેં તમને કીધું લાસ્ટ ટાઈમ, બોડી સેન્ટર્ડ એટલે કે અંતઃકેન્દ્રિત. બરાબર? તો બીસીસી બોડી સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલ. યુનિટ સેલ એટલે એકમ કોષ. બરાબર? અને પહેલા અક્ષર બોડી સેન્ટર્ડ ક્યુબિક એટલે બીસીસી. અને બીસીસી પ્રકારની રચના કહેવાય, મગજમાં રાખજો. રેડી? હાલો, બીસીસી માં શું હતું યાદ કરો જી. બીસીસી એટલે કેવી રચના હતી? તો કે જેમાં 8 ખૂણા પર તો પરમાણુ હોય, પણ એ સિવાય આ ખોલી અને અંતઃ કેન્દ્ર જેને બોડી સેન્ટર્ડ કહેવાય. બરાબર? એ અંતઃ કેન્દ્રમાં પરમાણુ હોય ને પછી આને કરી દેવાનું પેક. એવું મેં તમને ગયા વખતે સમજાવ્યું હતું. બરાબર? ગયા લેક્ચરમાં આપણે એવું ભણ્યા હતા કે અંતઃ કેન્દ્રિત રચના હોય ને એમાં 8 ખૂણા પર તો પરમાણુ હોય, આ સિવાય ક્યાં હોય? અંતઃ કેન્દ્રમાં. તો કુલ 8 ખૂણા ને એક અંતઃ કેન્દ્રનો કેટલા થયા? 9 પરમાણુ. યાદ છે ને? ગયા વખતે ભણ્યા હતા. હવે આપણે જોવાનું છે કે ખરેખર 9 છે કે નહીં. બરાબર? તો આગળ ભણ્યા જ શું? તો કે આ એક થોડો છે, આ એક એકમ કોષ આવ્યો તો એની આજુબાજુમાં પાછા કેટલા એકમ કોષ હોય? 8. તમને ખ્યાલ જ છે. બરાબર? હમણાં જ આપણે જોયું, છતાંય પાછું એકવાર કહું, આ ખૂણા પરનો પરમાણુ તો એમાં ઓની જેમ જ રોકાયેલો હોય છે ને, 8 હોય છે. એટલે કે આદિમમાં જે હતું એ આમાંય રહેશે કે બાજુમાં આવ્યું પાછું. બરાબર? પછી એક ઉપર એકમ કોષ, એક અહીંયા એકમ કોષ. આ કેટલા દેખાય છે? 4. આ પરમાણુની વાત કરીએ તો અહીંયા પાછા આગળ 4 હોય, એ 4 4. આને તો અડે જ ના, નહીં આગળના 4 છે એ આને તો ટચ થવાના જ છે. કેટલા થઈ ગયા? કુલ 8. હવે એમાંથી આ એક આમ કટિંગ કરીએ તો
તો આમાં તો 8મો ભાગ જ આવ્યો કે નહીં? ખૂણા ઉપરનો ભાગ હંમેશા એક અષ્ટમાંશ જ આવે, યાદ રાખવાનું, બરાબર? ખૂણા ઉપરનો ભાગ કેટલો આવે? 8મો ભાગ, એક અષ્ટમાંશ. તો વિચારો જે બીસીસીમાં શું હોય? 8 ખૂણા પર એક એક પરમાણુ. તો ખૂણા પરના પરમાણુ તો એક જ થયો ને, 8 ગુણ્યા એક અષ્ટમાંશ. જે આદિમમાં હતું એનું ઈ, પણ વધારામાં ક્યાં હોય એમાં પરમાણુ? આ ખોલીને અંદર એક મૂકેલો છે ઈ, તો એ અંદર મૂક્યો, એ અંતઃકેન્દ્રનો પરમાણુ થયો. હવે એકવાર આ પેક કરી દો તો એ તો અંદર વયો ગયો. હવે અહીંયા આજુબાજુમાં ગમે એટલા એકમ કોષ મૂકો જી, ઓલો અંદર છે એ કોઈને અડશે ન અડે. એનો મિનિંગ કે એ તો આનો પોતાનો છે, પર્સનલ. આનો પર્સનલ પરમાણુ થઈ ગયો ને એ, બરાબર? એનો મિનિંગ કે એ તો એક આખો જ રહે હો એક એકમ કોષમાં. કુલ કેટલા થઈ ગયા? 2. ખૂણાવાળા 8 હતા, એ 8 ગુણ્યા એક અષ્ટમાંશ એટલે ખૂણાવાળો 1 અને અંતઃકેન્દ્રનો 1, તો કેટલા થઈ ગયા? 2. તો અંતઃકેન્દ્રિત રચનામાં કુલ પરમાણુ કેટલા હશે? આપણે 8 ને 1 9 એવું ગયા વખતે બોલતા હતા, પણ ખરેખર ઓલા 8 છે ખૂણાવાળા, એ 8 નથી. કેટલા છે? 1 જ. અને અંદર આવ્યો એ પાછો 1, તો કેટલા થઈ ગયા? 2. બસ 2 જ પરમાણુ હોય. અંતઃકેન્દ્રિત રચનામાં, બીસીસી રચનામાં એક એકમ કોષમાં કેટલા પરમાણુ હાજર હોય? ખાલી 2, 9 નહીં. જે ગયા વખતે ભણ્યા હતા એટલે જ કહું છું, એ આવડતું હશે તો આમાં કંઈ અઘરું નથી, હાવ સિમ્પલ વસ્તુ છે, બરાબર? તો આપણો બીજો ક્વેશ્ચન પૂરો થઈ ગયો 2 માર્કનો. અંતઃકેન્દ્રિત સમઘનીય એકમ કોષમાં પરમાણુ સંખ્યાની ગણતરી સમજાવો, બરાબર? તો જે કંઈ લખાણ છે એ કરવાનું છે. 3 આકૃતિમાંથી માત્ર એ આકૃતિ દોરવાની છે. એ આકૃતિ છે એમાં 8 ખૂણા પરના પરમાણુ દેખાય છે, પણ એ માત્ર કેન્દ્રો છે, બરાબર? આખા પરમાણુ નથી. અને વચ્ચે અંતઃકેન્દ્રનો પરમાણુ દેખાય, જોઈ લો તો ટોટલ કેટલા દેખાય? 9 દેખાય, બરાબર? પછી બાજુમાં છે એ અવકાશ ભરતી વાળો ભાગ છે, એમાં જો વચ્ચે એક પરમાણુ દેખાય 8 ખૂણાવાળા ને એક વચ્ચેનો 9 દેખાય. પણ કટિંગ થયા પછી છેલ્લું ભાગ સી ભાગ છે ને, એ કટિંગ થયા પછી વચ્ચેનો ગોળો જો આખો છે એમનો. અંતઃકેન્દ્રનો ગોળો કટિંગ થતો નથી, કારણ કે આની અંદર છે ને, એ ક્યાંથી કટિંગ થાય, બરાબર? એટલે ઈ 1 અને 8 ખૂણાવાળો 1, કેટલા થયા? કુલ 2. રેડી? આમાં પણ એ આકૃતિ દોરવાની છે, બી ને સી નથી દોરવાની. નીચે ગણતરી દર્શાવી જોઈ લો, 1 ને 2 કરીને. 1 કરીને શું ગણતરી છે? 8 ખૂણા એને ગુણ્યા 1 અષ્ટમાંશ દરેક ખૂણાનો પરમાણુ, તો કુલ પરમાણુ 1. પછી નીચે શું છે? તો કે એક અંતઃકેન્દ્રિત પરમાણુ, એ તો એક જ છે, એનો પોતાનો જ છે, તો 1 1, તો 1 ને 1 કેટલા થઈ ગયા? નીચે લખ્યું પ્રતિ એકમ કોષ પરમાણુની કુલ સંખ્યા 2. ક્લિયર? પૂરું, બરાબર? હાલો ત્રીજો ભાગ. કઈ રચના ભણ્યા હતા? એક એફસીસી યાદ કરો, ફલક કેન્દ્રિત ક્યુબિક ક્લોઝ પેક રચના ભણ્યા હતા કે નહીં? ચાલો તો નેક્સ્ટ છે ફલક કેન્દ્રિત સમઘનીય એકમ કોષ, ફેસ સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલ, ફેસ સેન્ટર્ડ ક્યુબ, એફસીસી, પેલો અક્ષર, બરાબર? તો શોર્ટમાં એને શું બોલશું? એફસીસી પ્રકારની રચના. આ ખાસ યાદ રાખજો, બીસીસી ને એફસીસીમાં ગોટે ચડવાનું નથી. બીસીસી બોડી સેન્ટર્ડ, અંતઃકેન્દ્રિત, એક એકમ કોષમાં 2 પરમાણુ. હવે એફસીસી છેલ્લો ભાગ, આ પૂરું થાય એટલે આ એક ટોપિક આપણો પૂરો થાય, બરાબર? તો ફેસ સેન્ટર્ડ એટલે કે ફલક કેન્દ્રિત સમઘનીય એકમ કોષ, એફસીસી, ફલક કેન્દ્રિત સમઘનીય એકમ કોષ. ઈ આપણે ભણવાનું બાકી છે. હાલો યાદ કરો, ફલક કેન્દ્રિતમાં હતું શું? 8 ખૂણા પર એક એક પરમાણુ, યાદ છે? પછી તો કે ફલક એટલે આ 1 2 3 4 5 ને 6, 4 દિવાલ, છત અને તળિયું, યાદ છે? અને ફલક કહેવામાં આવે. ફલક એટલે બાજુ. તો કેટલી બાજુ હોય? કુલ 6, યાદ છે ને? ખૂણા કેટલા? 8, આ 8 ખૂણા, બરાબર? ફલક કેટલી? 6. અને ધારી કેટલી? યાદ છે? 12. આ 3 વસ્તુ ભૂલાવી ન જોઈએ, રૂમ યાદ રાખી લેવાનો આપણો, બરાબર? કોઈ પણ એકમ કોષમાં ખૂણા કેટલા હોય? 8. ફલક એટલે 4 દિવાલ, છત અને તળિયું, આ ફલક કહેવાય, બરાબર? એ કેટલી હોય? 6, બરાબર? અને ધારી કેટલી હોય? જ્યાં 2 દિવાલ ભેગી થાય 12, બરાબર? 4, પછી 4 ઉપર ને 4 નીચે, 12. રેડી? આ 3 વસ્તુને ભૂલવાની નથી. રેડી? હાલો તો હવે આપણે ફલક કેન્દ્રિત વાળો મુદ્દો પહોંચ્યા. રેડી? ફલક કેન્દ્રિતમાં શું હોય બોલો? 8 ખૂણા પર એક એક પરમાણુ. એ તો હોય જ ને, આદિમાં 9 છે, પહેલા જ કીધું, તો બધે હોવાનું જ છે. 8 ખૂણા પર પરમાણુ ગમે એ રચનામાં હશે. એમાંથી એક્સ્ટ્રા શું છે એ આપણે જોવાનું છે, બરાબર? હાલો એક્સ્ટ્રા શું હોય ફલક કેન્દ્રિતમાં? દરેક ફલકના કેન્દ્રમાં પરમાણુ. હવે આ ફલક છે, આના કેન્દ્રમાં પરમાણુ હોય, એ ફલક કેન્દ્રિત. એક અહીંયા હોય, એક આમાં હોય, એક આમાં હોય. બધી 6 ફલક, 4 દિવાલ, છત, તળિયું, બરાબર? 4 દિવાલ, છત, તળિયું, બધાની વચ્ચે એક એક પરમાણુ હોય એટલે એને ફલક કેન્દ્રિત કહેવાય. હવે એ ફલક કેન્દ્રિત છે ને, એમાં આપણે જોવાનું છે કે એમાં એક એકમ કોષમાં કેટલા પરમાણુ આવે, એ ગણતરી શીખવાની. આ ત્રીજો ક્વેશ્ચન થઈ ગયો 2 માર્કનો.
બરાબર. હાલો તો હવે આ એક ફલક કેન્દ્રિત એકમ કોષ છે એવું માની લો. અહીંયા એક પરમાણુ છે, જો આ ફલકની વાત કરીએ આપણે, બરાબર. અહીંયા એક પરમાણુ છે. હવે આપણે બાજુમાં બીજો એકમ કોષ મૂકીએ તો એ પરમાણુ ઢકાઈ ગયો કે નહીં? હવે ગમે એટલા એકમ કોષ મૂકો એ એકે આને અડવાનું નથી. જોઈ લો, પૂરું થઈ ગયું. તો ફલકના કેન્દ્રનો પરમાણુ બરાબર જો કેટલા એકમ કોષ વચ્ચે છે? 2 એકમ કોષ વચ્ચે. આ 2 વચ્ચે છે એટલે કે તમે જ્યારે આ એકમ કોષને કટ કરો તો અડધો ભાગ આવે. કેટલો ભાગ આવે? અડધો ભાગ. અડધો આમાં ને અડધો આમાં, કારણ કે 2 વચ્ચે જ છે ને. પૂરું થઈ ગયું. 2 થી વધુ નહીં. એનો મીનિંગ કે ફલકનો કેટલો ભાગ આવે એક એકમ કોષમાં? 1/2, અડધો ભાગ. બરાબર. તો વિચારો જી, કુલ ફલક કેટલી? તો કે 6. પણ 6 ગોળા આવશે? 6 પરમાણુ આવશે નહીં. કેટલા આવશે? બધામાં અડધા અડધા, 3. તો ગયા વખતે મેં તમને ભણાવ્યું હતું ફલક કેન્દ્રિત એકમ કોષમાં કેટલા પરમાણુની જરૂર પડે? તો કે 14. 8 ખૂણાવાળા યાદ છે, અને 6 ફલકવાળા. કેટલા થયા? 14. પણ ખરેખર 14 આવે છે આમાં? તો કે નહીં. પાછું વિચારો, 8 ખૂણાવાળા તો એ તો એક જ થઈ જાય, એમાં કંઈ ફેર જ નથી. ખૂણાવાળો એક પરમાણુ. બરાબર. હાલો 8 ખૂણા, 8 ગુણ્યા 1 અષ્ટમાંશ 1, પૂરું. ખૂણાવાળો 1. ફલકવાળા કેટલા? તો કે 6 ફલક ગુણ્યા 1/2. 6 6 અડધું અડધું. કેટલા થયા? 3. ખૂણાવાળો 1, ફલકવાળા 3, કુલ કેટલા? 4. એફસીસીમાં પ્રતિ એકમ કોષ કેટલા પરમાણુ આવે? 4. રેડી. ત્રીજો આપણો 2 માર્કનો ક્વેશ્ચન પૂરો થાય છે. જોઈ લો, ફલક કેન્દ્રિત સમઘનીય એકમ કોષ. ઉપરથી જ્યાંથી લખાણ ત્યાંથી સ્ટાર્ટ કરવાનું છે. આકૃતિ નીચે 4 દોરેલ છે. પેલી આકૃતિ છે ને એમાં જો શું દર્શાવ્યું ખબર? એક ગોળો વચ્ચે દર્શાવ્યો, 2 એકમ કોષ દર્શાવ્યો, વચ્ચેથી કટ થાય એવું દર્શાવ્યું. બરાબર. 2 એકમ કોષ વચ્ચે જ ગોળો છે એવું દર્શાવવા માંગે છે. બરાબર. ફલકનો ગોળો છે, ફલકનો પરમાણુ છે, એ કેટલા એકમ કોષ વચ્ચે હોય? 2 વચ્ચે. બસ આ યાદ રાખવાનું. રેડી. હવે એનું કટિંગ થયા પછી અડધો અડધો જ આવવાનો છે, સ્વાભાવિક છે. બરાબર. એ આકૃતિ તમારે દોરવાની છે, બી અને સી દોરવાની નથી. એમાં 8 ખૂણા અને 6 ફલક બધાયના ગોળાના કેન્દ્રો દર્શાવ્યા, કુલ 14 કેન્દ્રો થશે. બાજુની આકૃતિ છે બી, એ આખા ગોળા છે, અવકાશ ભરતી. અને ત્રીજી છે એ કટિંગ વાળી રચના. એમાં જોઉં જી ફલકના છે ને અડધા અડધા આવ્યા, જોઈ લો. બરાબર. બરાબર. અડધો ભાગ આવ્યો. અને ખૂણાવાળા તો 1 અષ્ટમાંશ જ છે. બરાબર. એની ઉપર આકૃતિની ઉપર ગણતરી પણ દર્શાવી છે 1 ને 2 કરીને. 1 માં શું લખેલ છે? 8 ખૂણાના પરમાણુ ગુણ્યા 1 અષ્ટમાંશ પરમાણુ પ્રતિ એકમ કોષ, તો 1. બરાબર. તો ખૂણા પરના પરમાણુ 1. બીજું 6 ફલક કેન્દ્રિત પરમાણુ ગુણ્યા 1/2 પરમાણુ પ્રતિ એકમ કોષ. 6 ગુણ્યા 1/2 એટલે 3. કુલ કેટલા? 4. હાલો, ક્લિયર થઈ ગયું. આ 3 વસ્તુ મેં તમને આજે શીખડાવી. બધાય 2-2 માર્કના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આકૃતિ માત્ર ત્રણેયમાં એ વાળી દોરવાની છે. બરાબર. ત્રણેયની ગણતરી ખાસ દર્શાવવાની છે. આદિમ એકમ કોષ હોય તો પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા કેટલી? 1. બસ કામ પૂરું. બરાબર. ખૂણા ઉપર ખૂણા 8, 8 ગુણ્યા 1 અષ્ટમાંશ. બીસીસી પ્રકારની રચના હોય તો બોડી સેન્ટર્ડ એટલે કે અંત કેન્દ્રિત, તો કે 8 ખૂણાવાળા એટલે 1 થઈ ગયા. બરાબર. અને અંત કેન્દ્રવાળો 1, ઈ કોઈ દી ક્યાંય ભાગ લેતો નથી, ક્યાંય કટિંગ થતો નથી. કેટલા થઈ ગયા? કુલ 2. અને ત્રીજું શું ભણ્યા? એફસીસી પ્રકારની રચના. ખૂણાવાળા 8 છે એ તો 1 થઈ જાય, 8 ગુણ્યા 1 અષ્ટમાંશ કટિંગ થયા પછી. બરાબર. અને બાકી વધ્યા ફલકવાળા. ફલક કેટલી હોય? 6. કેટલો ભાગ આવે? 1/2. કેટલા વધે? 3. રેડી. તો 3 ખૂણાવાળો 1, કુલ 4. બસ આ ત્રણેય પ્રકારના એકમ કોષમાં પરમાણુની સંખ્યાની ગણતરી આ અગત્યનો મુદ્દો છે. આના ઉપર આધારિત હજી આના પછીના 1-2 લેક્ચર્સ આવશે, એટલે આ લેક્ચર પાછો 2-3 વાર જોઈ લેવાનો છે. ક્લિયર થઈ ગયું એકદમ? હાલો, આજ તો મજા જ કરવાની છે આપણે. બરાબર. હવે તમને ખાલી મારો અવાજ સંભળાશે અને જે આપણે મેઇન પરમાણુ વિશે ભણવાનું છે ને, રચનાઓ, એ બધી તમારે જોવાની છે. મારો ખાલી અવાજ સાંભળો એટલે રેડી. બરાબર. હવે ખાસ ટેક્સ્ટ બુક ખોલી રાખજો, પેજ નંબર 14. બહુ સરસ મજાનો ટોપિક છે, એકદમ સરસ. શું છે ટોપિક? સંવૃત સંકુલિત રચના એવું લખેલ છે. ઇંગ્લિશમાં કહેવાય ક્લોઝ પેક સ્ટ્રક્ચર્સ. ક્લોઝ પેક, ક્લોઝ એટલે નજીક, સંવૃત એટલે નજીક સમજશું આપણે. સંવૃત સંકુલિત રચના, ક્લોઝ પેક સ્ટ્રક્ચર એટલે કે નજીક ગોઠવણી. હવે તમે એ વિચારો કે આપણે પરમાણુ કે અણુ કે આયન એને શેના તરીકે આપણે કલ્પીએ છીએ? તો કે ગોળા છે એક પ્રકારના. હવે તમે ગમે એટલા ગોળા લઈને એક ડબ્બામાં ભરો
અને ડબ્બાને એકદમ હલાવી દો તો ગોળા બને એટલા નજીક ગોઠવાશે, પણ એ ગોળ છે ગમે એમ તો, મિનિંગ કે એની વચ્ચે જગ્યા રહેવાની જ છે. તો એ કેમાં કેટલી જગ્યા રહે છે એ અગત્યનું છે, કે ક્યારે કેટલી જગ્યા રહે છે, બરાબર. કયા પ્રકારની રચનામાં કેટલી જગ્યા રહે. જેમ કે આપણે વિચારીએ, ચાલો આ બે ગોળા છે, બરાબર, આને તમે આટલા નજીક ગોઠવા, જો તોય જગ્યા રહી કે નહીં. એનો મિનિંગ કે તમે ગમે એટલી નજીક ગોઠવણી કરશો, ગમે એમ તો ગોળા છે એટલે એમાં જગ્યા રહેવાની છે, બરાબર. તો હવે આપણે જોવાનું છે કે કેટલા પ્રકારે આ પરમાણુઓ એકબીજાની નજીક ગોઠવાઈ શકે અને ક્યારે કેટલી જગ્યા રહે, બરાબર. આ ગોઠવણીને કહેવામાં આવે ક્લોઝ પેક સ્ટ્રક્ચર્સ, બરાબર, એટલે કે સંવૃત સંકુલિત રચનાઓ, બરાબર. તો એ ક્લોઝ પેક સ્ટ્રક્ચર આપણે ભણવાનું થાય તો 3 ડાયમેન્શનમાં ભણવાનું થાય, કારણ કે ગમે એમ તો ઘન પદાર્થ છે એની રચના ત્રિપરિમાણીય હોય, પણ 3 ડાયમેન્શન ક્યારેય સીધું ભણી શકાય નહીં. તો ઓલવેઝ સ્ટાર્ટ ક્યાંથી કરવાનું? 1 ડાયમેન્શનથી. એટલે પહેલો મુદ્દો શું છે જોતા જજો, પેજ નંબર 14, બરાબર. પહેલો મુદ્દો છે એક પરિમાણમાં સંવૃત સંકુલન, 1 ડાયમેન્શનથી સ્ટાર્ટ કરવાનું છે. હવે અહીંયા બરાબર નીચે તમારે જોવાનું છે, જો આને આપણે એક્સ એક્સિસ કહેશું, આને વાય એક્સ કહેશું, અને ઉપર ગોઠવશું ને ત્યારે એને ઝેડ અક્ષ કહેશું. ત્રણેય એકબીજાને લંબ હોય, આ બે તો લંબ દેખાય જ છે, તમને જોઈ લો. હવે આ વસ્તુ બોર્ડ ઉપર ભણવી અઘરી છે એટલે આપણે આ રીતે ભણીએ ને તમને મજા આવે ને સમજાઈ જાય બધું ભેગું, બરાબર. ચાલો આને શું કહેશું? એક્સ અક્ષ. આને શું કહેશું? વાય અક્ષ. અને ઉપરની ગોઠવણીને શું કહેશું? ઝેડ અક્ષ. જ્યારે આપણે એક પરિમાણની વાત કરશું ત્યારે માત્ર અહીંયા જ ગોઠવણી કરશું, બીજે ક્યાંય નહીં. દ્વિપરિમાણની વાત કરશું ત્યારે અહીંયા ગોઠવણી કરશું ને અહીંયા ગોઠવણી કરશું, એક્સ એક્સ અને વાય એક્સ, બરાબર. અને જ્યારે ત્રિપરિમાણની વાત કરશું ત્યારે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઉપર એ ગોઠવણી કરશું એટલે કે ઝેડ અક્ષ, બરાબર. આ ત્રણેય પ્રકારની ગોઠવણી સ્ટેપ બાય સ્ટેપ ભણશું. તો આપણે પહેલા એક્સ એક્સિસની ગોઠવણી જોઈએ, તો એટલે કે એક પરિમાણમાં સંવૃત સંકુલન, એ આપણે ભણવાનું છે, બરાબર. ચાલો તો આ એક્સ અક્ષ છે, તો આમાં જોઉં ગોઠવણી આપણે કરીએ. હવે આ પરમાણુ છે એવું માનવાનું જ તમારે, બરાબર. ચાલો તમને એમ થાય તો સાહેબ જાદુ કરે છે, આમાં દળિયું કાઢે છે નવી. હા, પણ આમ જ ભણવાનું છે ને આમ જ મજા આવશે ને આમ જ સમજાશે, બરાબર. ચાલો જો એક પરિમાણમાં સંવૃત સંકુલન જોવું જોઈએ. આ એક પરિમાણ થયું કે નહીં? એક્સ અક્ષ. ત્યાં જ ગોઠવણી કરવાની છે. તમને એમ થાય અહીંયા પરમાણુ હોય કે નહીં, એ દ્વિપરિમાણ થઈ ગયું. આપણે શું ભણવાનું? પહેલા એક પરિમાણ, માત્ર એક્સ અક્ષ વિચારો, બીજું કંઈ વિચારવાનું થતું નથી, બરાબર. આ એક્સ અક્ષ એક પરિમાણમાં સંવૃત સંકુલન થઈ ગયું. આ 4 જ છે એવું માનવાનું નથી, આવું અનંત છે. આ તો અહીંયા લિમિટેશન્સ છે, બરાબર. તો આવા પણ એક્સ અક્ષ ઉપર જ, બીજે ક્યાંય નહીં, ઉપર નીચે આજુબાજુ ક્યાંય નહીં, માત્ર આ જ લાઈનમાં ગોઠવણી છે, બીજે ક્યાંય નથી, એક જ અક્ષ ઉપર, બરાબર. હવે આપણે આને કહેશું એક પરિમાણમાં સંવૃત સંકુલન. આકૃતિ પહેલી જોઈ લો તમે, 1.17 એક પરિમાણમાં ગોળાઓનું સંવૃત સંકુલન એવું લખેલ છે. આવી જ આકૃતિ છે, જોઈ લો છે, બરાબર. હવે આમાં આ એક ગોળો છે, આ એ બીજા કેટલા ગોળાને સ્પર્શે છે જોઉં. આ ગોળો એટલે પરમાણુ છે, બીજું કંઈ નથી, અથવા અણુ અથવા આયન, જી કયો ઘટક કણ, બરાબર. ચાલો તો આ પરમાણુ કેટલા પરમાણુને સ્પર્શે? મહત્તમ એક આ બાજુ, એક આ બાજુ, બસ પૂરું. એને કહેવાય સવર્ગ આંક, કોઓર્ડિનેશન નંબર. સવર્ગ આંક, આ વર્ડ યાદ રાખજો, ખાસ કામનો છે. તો આમાં સવર્ગ આંક કેટલો જોવા મળશે? 2. એક પરિમાણીય સંવૃત સંકુલનમાં ગોળાનો સવર્ગાંક કેટલો? તો કે 2. આવા MCQ પણ પૂછાયેલ છે, બરાબર. તો તમને દેખાય છે ને ક્લિયરલી શું? તો કે સવર્ગાંક કેટલો છે? 2. તમને એમ થાય આ તો ટેક્સ્ટ બુકમાં દેખાય છે, બરાબર છે. આ એક પરિમાણ છે એટલે તમને એમાં દેખાય છે. તો હું બોર્ડ ઉપર દોરું તો સમજાઈ જાય, પણ દ્વિપરિમાણ નહીં ને ત્રિપરિમાણમાં આવશું ને ત્યારે તમને ખબર પડશે કે આ રામાયણ શું કામ કરીએ છીએ આપણે, બરાબર. વધારે ક્લિયરલી સમજાય એટલા માટે, અને વધારે એ જરૂર ત્રિપરિમાણમાં જ પડે. એક પરિમાણ દ્વિપરિમાણ તો બોર્ડ ઉપર સમજાય જાય કે બોર્ડે દ્વિપરિમાણ તો છે, બરાબર. આપણે ત્રિપરિમાણની વાત આવે ને એના માટે આ રામાયણ કરીએ છીએ, બરાબર. હાલો તો એક પરિમાણ ક્લિયર થઈ ગયું બધાને. જો શું ટીક કરશો? તો કે એ ભાગ છે એક પરિમાણમાં સંવૃત સંકુલન, એમાં તમારે મેઇન યાદ રાખવાનું સવર્ગાંક 2 છે, બસ આટલું અંડરલાઈન કરી લેજો, આ ખાસ, બરાબર. બાકી આ આખો મુદ્દો હવે જે ભણાવું ને અત્યારે આ લેક્ચર પૂરો થાય ત્યાં સુધી કંઈ થિયરી માટે તૈયાર કરવાનું નથી. રેડી? જેટલું કહેતો જાઉં એ સાઈડમાં લખતા જજો, બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ છે, અને બાકીના મુદ્દા જે આપ્યા છે એ ટીક કરતા જજો, બસ સિમ્પલ. રેડી? હાલો તો પહેલો મુદ્દો આખો સમજાઈ ગયો. એક પરિમાણમાં સંવૃત સંકુલન એટલે શું? આ 1 ડાયમેન્શન છે, ક્લોઝ પેક સ્ટ્રક્ચર છે. આનો કોઓર્ડિનેશન નંબર કેટલો? સવર્ગાંક કેટલો? તો કે 2. બસ પૂરું. રેડી? હવે એક પરિમાણમાંથી ક્યાં જવાનું થાય આપણે? દ્વિપરિમાણમાં.
ચલો દ્વિપરિમાણીય સંવૃત સંકુલન ભણવાનું છે, બરાબર. હાલો, દ્વિપરિમાણીય સંવૃત સંકુલનમાં આપણે ક્યાં ગોઠવણી કરશું વિચારો જઈએ. એક્સ અક્ષ ઉપર તો કઈ રીત છે, હવે વાય અક્ષ ઉપર કરશું, બરાબર. અને નીચે જો બી ભાગ છે દ્વિપરિમાણમાં સંવૃત સંકુલન, પણ એમાં બે રીતે ગોઠવણી થાય. પેલી રીત જો આ જે સ્તર છે ને સેમ એની ઉપર જ સેમ ઈ જ રીતે બીજો સ્તર ગોઠવીએ. ચાલો તો આ બીજો સ્તર ગોઠવીએ છીએ આપણે. સેમ ઈ જ રીતે બીજો સ્તર ગોઠવીએ છો, એમાં કઈ ચેન્જીસ નહીં. ચાલો જોઈ લો બરાબર. તો આ ગોઠવણી જે થઈ ને આ તમે જોઈ લો એ વાળી આકૃતિ થઈ. બી માં પહેલી આકૃતિ છે એ થઈ ગઈ. બી ભાગમાં પહેલી આકૃતિ આવી છે, જોઈ લો. પહેલી આકૃતિ એટલે નીચે આ બાજુ સાઈડમાં છે એ, બરાબર. બી ભાગ, બરાબર, એમાં પહેલો ભાગ અને એમાં નીચે એ લખ્યું છે ને એ આકૃતિ છે, જોઈ લો બરાબર. બરાબર, સાઈડમાં જે એ કરીને આકૃતિ છે એ આકૃતિ જેવું આ થઈ ગયું. હવે આમાં શું જોવા મળે જો, તો કે આ સ્તર જે છે આ થપ્પી, આને આપણે એ કહી દઈએ, કેપિટલ એ. તો આ થપ્પી એના જેવી જ છે, તો એને એ જ કહેશું ને, સરખી છે તો એ. આ એના જેવી જ છે, પાછું એ. આ એના જેવી જ છે, પાછું એ. તો આ ગોઠવણીની ભાત કેવી કહેવાય? ભાત એટલે પેટર્ન, બરાબર, ખાવાના ભાત નહીં, બરાબર. પેટર્ન છે, પેટર્ન. તો કેવી પેટર્ન છે? તો કે એ પ્રકારની પેટર્ન. એટલે કે બધા સ્તર સરખા, બીજું શું, બરાબર. તો આ એ પ્રકારની પેટર્ન કહેવાય. અને બીજું કે આનું નામ શું આ રચનાનું? તો કે દ્વિપરિમાણમાં ક્લોઝ પેકિંગ. પણ એમાં બે છે ને, તો નામ દેવું પડશે ને. તો આ પેલી છે એમાંથી. હવે આમાં જોઉં જી કે આ એક કોઈ પણ એક ગોળો વિચારો. જો મારી આંગળી ક્યાં પડે છે? આ પિંક ગોળા ઉપર. હવે આ છે એ બીજા કેટલા ગોળાને સ્પર્શે છે, જોઉં જી. બરાબર, જો હાવ એકદમ ક્લિયર દેખાય છે. હો, આ 1 2 3 ને 4 કેટલા ગોળાને સ્પર્શે? 4. જોજો આ બીજા કોઈને આને નથી અડતો, હો, જોજો બરાબર. આ કોને સ્પર્શે છે? એક્ઝેક્ટલી 4 ગોળાને. 1 2 3 4. તો એનો મિનિંગ કે આનો સવર્ગાંક કેટલો થાય? 4. એ તો મેઇન છે શીખવાનું તમારે. આનો સવર્ગાંક કેટલો છે? 4. અને આ જે 4 ગોળાને સ્પર્શે ને એ ચારેયના કેન્દ્રને તમે જોડો. જો 1 2 3 4 આ કેન્દ્રને જોડો તો શું બને? ચોરસ બને. આ ચારેયના કેન્દ્રને તમે જોડી દો તો બને ચોરસ. એટલે આ રચનાનું નામ છે ચોરસ સંવૃત સંકુલન અથવા ચોરસ ક્લોઝ પેક રચના. આ એનું નામ થઈ ગયું ચોરસ ક્લોઝ પેક રચના. સમજાઈ ગયું કઈ રીતે ગોઠવવાનું છે? જેમ પેલો સ્તર છે એવો જ બીજો, એવો ત્રીજો. તમને એમ થાય કે સાહેબ અહીંયા નો ગોઠવાઈ જાય, એવી રચના છે. એ જ તો બીજી રચના છે કે આ બે વચ્ચેની જગ્યામાં પાછું ગોગાવીને ગોઠવાઈ જાય, બરાબર. એ બીજી રચના છે, એ પછી ભણીએ છીએ. આ રચના સમજાઈ ગઈ આખી. આને કહેવાય ચોરસ ક્લોઝ પેક રચના અથવા ચોરસ સંવૃત સંકુલિત રચના. સમજાઈ ગયું આ? પણ આમાં જગ્યા બહુ રહે. જો આટલી બધી જગ્યા રહી જાય છે, બરાબર. તો હવે એવી કેવી ગોઠવણી થાય કે આના કરતાંય નજીક થાય? તો તમે એક વસ્તુ યાદ રાખજો, જેમ સવર્ગાંક વધતો જાય ને એમ ગોઠવણી નજીક થતી જાય. એટલે કે વધારે ગોળાના સંપર્કમાં આવે ને એમ એ વધારે ક્લોઝ પેક રચના કહેવાય. તો હવે આ રચના તમને ખબર પડી ગઈ. આ પાછું એકવાર કહું, પેજ નંબર 14 એમાં નીચે એ આકૃતિ છે એ પ્રમાણેની રચના છે. એમાં જો ચોરસ દોરીને બતાવી હોય છે આ ચારેયને જોડીને, બરાબર. તો અહીંયા પહેલો ભાગ પૂરો થાય છે દ્વિપરિમાણમાં સંવૃત સંકુલન. એમાં તમારે એક વસ્તુ જો ન લખેલી હોય તો લખી નાખજો. હા, નથી લખેલી બાજુમાં કે સવર્ગાંક 4. આનો સવર્ગાંક કેટલો છે? 4, બરાબર. સામેના પેજમાં છે, અહીંયા નથી, સોરી. સામે છે તો લખવાની જરૂર નથી. સામેના પેજમાં ઉપર લખેલ જ છે કે એમાં સવર્ગાંક 4 છે. ચારેયના કેન્દ્રને જોડીએ તો ચોરસ બને અને આને કહેવાય ચોરસ સંવૃત સંકુલન. હાલો, ક્લિયર થઈ ગયું બધાને? આ હવે આપણે દ્વિપરિમાણમાં જ બીજી પેટર્ન કેવી છે એ જોવાની છે, બરાબર. બીજી પેટર્નમાં શું છે જો. હવે આ એ પ્રકારની રચના આપણે ભણ્યા. હવે આપણે જો શું કરશું તો કે હવે આની વચ્ચે જે જગ્યા છે ને ત્યાં આ ગોઠવાઈ જાય તો આમ તો નજીક આવ્યા ગોળા. તો આ સ્તર નજીક આવે, આ સ્તર પાછો નજીક આવે. તો આ નજીક આવતા જાય અને નજીક આવતા જાય. જોજો બરાબર. જો આ નજીક આવી જાય અને આવી રીતે આપણે માનવાના છે, બરાબર. ચાલો જો આવી રીતે જો આ નજીક આવતા જાય તો આ વધારે ક્લોઝ પેક રચના થઈ.
બરાબર. અને આમાં શું કર્યું છે તો કે ટેક્સ્ટબુકમાં એક શબ્દ વાપરો છે, બીજી હરોળ પહેલી હરોળ પર સાંત્રિત રીતે ગોઠવીએ. એટલે કે આ પહેલી હરોળ છે, આ બીજી હરોળ છે. સાંત્રિત એટલે આની વચ્ચેની જગ્યામાં આ આવી જાય ને સાંત્રિત કહેવામાં આવે. આ વર્ડ નવો છે, બરાબર. સાંત્રિત રીતે ગોઠવીએ એટલે કે આની જે ખાલી જગ્યા પડે છે એમાં બીજી હરોળ સ્ટાર્ટ કરી દઈએ, બરાબર. તો શું થશે તો કે જેથી ગોળાઓ પહેલી હરોળના ગોળાઓ વચ્ચેના અવનમનમાં ગોઠવાય છે. અવનમન એટલે ખાડા, કૌંસમાં લખેલું જ છે, બરાબર. તો આ ખાડામાં ગોઠવાઈ જાય ટૂંકમાં. તો આને સાંત્રિત રીતે ગોઠવી એટલે કે આની જેમ આને એ સ્તર કયો તો બીજો સ્તર એના જેવો નથી, અલગ છે. તો આ એ કયો તો આને શું કહેવાનું થાય? આને એ કયો તો આને શું કહેવાનું થાય? બી. તો આ પાછો એ છે, જો આ પાછો બી છે. પેલી રચના કઈ હતી ભઈના? એ પ્રકારની. તો આ કેવી કહેવાય? એ બી પ્રકારની. એ બી છે કે નહીં? તો આ એ બી પ્રકારની રચના છે, ઓના કરતા અલગ છે. ને આમાં કોઈ પણ એક ગોળો પકડો, ચાલો આ લીલો ગોળો પકડીએ આપણે. એની આજુબાજુમાં કેટલા ગોળા છે ગણો જી, ગણી શકાય જ ને? 1 2 3 4 5 6, ટોટલ 6. આ 6 એ 6ના કેન્દ્રને જોડીએ ને એટલે સરસ મજાનો ષટકોણ બને. ષટકોણ બને તો આ રચનાને કહેવાય ષટકોણીય ક્લોઝપેક રચના. ષટકોણને ઇંગ્લિશમાં કહેવાય હેક્ઝાગોન, એટલે હેક્ઝાગોનલ ક્લોઝપેક રચના, બરાબર. તો આ એક હેક્ઝાગોનલ ક્લોઝપેક રચના બને જેને કહેવાય ષટકોણીય સંવૃત સંકુલન. સમજાઈ ગયું? ષટકોણીય સંવૃત સંકુલન અથવા હેક્ઝાગોનલ ક્લોઝપેક રચના ઓના કરતા અલગ છે. સવર્ગાંક કેટલો થાય આનો? 6 દેખાય જ છે, જો કેટલો થશે સવર્ગાંક? 6. એક ગોળો બીજા કેટલા ગોળાને સ્પર્શે છે? 6 ગોળાને, બરાબર. તો આનો સવર્ગાંક થશે 6. રેડી? એમાં લખેલું જ છે અંદર કે આનો સવર્ગાંક 6 છે. પછી તો કે એને જોડીએ તો ષટકોણ બનશે અને આને કહેશું દ્વિપરિમાણીય ષટકોણીય સંવૃત સંકુલન, બરાબર. અને હવે આમાં તમને છિદ્રો દેખાય છે. છિદ્રો એટલે શું? છે નજીક કરવાય. હા, તો જો આ છિદ્રો છે, દેખાય છે ત્રિકોણ જેવું, બરાબર. તો આ ત્રિકોણીય છિદ્ર છે, પણ બે પ્રકારના છે ત્રિકોણીય છિદ્ર. આ પહેલો પ્રકાર ને આ બીજો પ્રકાર. જો કેમ બે પ્રકાર? તો કે આનું જે ઉપરનું શિરોબિંદુ આમ જાય છે, આમ, બરાબર. જો આ ત્રિકોણ છે ને તો એમાં આમ ઉપરની બાજુ ખૂણો જાય છે અને એની ઉપર એક ત્રિકોણ છે એ ઊંધો છે એના કરતા, એટલે એક ત્રિકોણ આમ ને બીજો ત્રિકોણ આમ. બે પ્રકારના આમાં ત્રિકોણ જોવા મળશે જેને ત્રિકોણીય છિદ્ર એવું કહેવામાં આવશે, બરાબર. તો ત્રિકોણીય છિદ્ર જોઈ લીધા, બરાબર. કેવા હોય તો ટેક્સ્ટબુકમાં પણ લખેલ છે ત્રિકોણીય છિદ્ર બે પ્રકારના છે. એક હરોળમાં ત્રિકોણના શિરોબિંદુ ઊંચી તરફ, એટલે કે આ મેં તમને સમજાય ઊંચી તરફ, અને બીજા સ્તરમાં નીચેની તરફ છે. હાલો, ક્લિયર થઈ ગયું? ચાલો, આ થઈ ગયું દ્વિપરિમાણમાં સંવૃત સંકુલન પૂરું. હવે માત્ર મેઇન વસ્તુ તો આપણી હવે જ છે. શું? તો કે ત્રિપરિમાણ, 3 ડાયમેન્શન. એના માટે તો આ બધી રામાયણ છે, બરાબર. કે 3 ડાયમેન્શનમાં કઈ રીતે રચના હોય, બરાબર. એક પેન લઈ લેજો. 3 ડાયમેન્શનમાં કઈ રીતે રચના હોય એ આપણે હવે જોવાની છે. મેઇન આપણો મુદ્દો એ જ છે, એના માટે જ આ બધી રામાયણ હતી. રેડી? હાલો, તો હવે આપણે ત્રિપરિમાણમાં સંવૃત સંકુલન ભણશું. પણ ત્રિપરિમાણ શેમાંથી બને? દ્વિપરિમાણમાંથી જ બને ને. એનો મિનિંગ કે હમણાં આપણે જે દ્વિપરિમાણ વાળો ટોપિક ભણ્યા ને એમાંથી જ આપણે ત્રિપરિમાણમાં જવાનું છે. 2 ડાયમેન્શનમાંથી 3 ડાયમેન્શન. હવે પાછું એ વિચારીએ આપણે કે 2 ડાયમેન્શનમાં તો બે રીત હતી ભાઈ. પહેલી રીત કઈ હતી? ચોરસ સંવૃત સંકુલન. એટલે આપણે આ બનાવ્યું હતું. જો પહેલી રીત આ હતી કે નહીં? અને બીજી રીત તો કે હમણાં હતી, કઈ હતી? ષટકોણીય સંવૃત સંકુલન. તો દ્વિપરિમાણમાં બે ભણ્યા તો ત્રિપરિમાણ બેયના બનશે ને. એટલે કે આનું 3 ડાયમેન્શન કે કઈ છે, અને આના પછી જે બીજો ભાગ જોયો ષટકોણીય વાળો એનું 3 ડાયમેન્શન હશે. એનો મિનિંગ કે આપણે 3 ડાયમેન્શનમાં બે રીત ભણશું પાછી. પેલી કઈ? તો કે આને શું નામ આપ્યું હતું? યાદ કરો જી, ચોરસ સંવૃત સંકુલન. તો પેલી રીત શું આવશે? ચોરસ સંવૃત સંકુલન માંથી ત્રિપરિમાણીય રચના, બરાબર. તો આપણો નેક્સ્ટ મુદ્દો છે ત્રિપરિમાણમાં સંવૃત સંકુલન. એમાં પહેલો ભાગ 1 કરીને લખ્યું રોમન આંકડામાં. શું લખ્યું છે? દ્વિપરિમાણીય ચોરસ સંવૃત સંકુલિત સ્તરમાંથી ત્રિપરિમાણીય સંવૃત સંકુલન. એટલે કે આમાંથી જે પેલું ભણ્યા હતા દ્વિપરિમાણમાં પેલું ભણ્યા હતા, આનું 3 ડાયમેન્શન કેવું હોય, બરાબર. એ આપણે ભણીએ હવે. તો હવે આપણે શું કરશું ખબર? આ એક્સ અક્ષ ઉપર ગોઠવણી હતી તો આપણે એને એક પરિમાણ કહેતા હતા.
એક્સ અને વાય બે ઉપર હતી તો એને આપણે દ્વિપરિમાણ કહેતા હતા. હવે એક્સ વાય અને ઉપર ગોઠવણી કરશું ઝેડ અક્ષ ઉપર તો એને આપણે શું કહેશું? ત્રિપરિમાણ. એટલે કે આની ઉપર ગોઠવણી કરવાની છે. તો હવે જોઈએ કે કેવી રીતે ગોઠવણી થાય. ચલો જો હવે આપણે આને આખાને પહેલો સ્તર કહેશું. આ પહેલો સ્તર એ. હવે આની ઉપર બીજો સ્તર ગોઠવવાનો છે, પછી ત્રીજો, પછી ચોથો, એ રીતે. તો હવે આ પહેલો સ્તર છે એની ઉપર બીજો સ્તર કેમ ગોઠવાશે જોજો. એક્ઝેક્ટ પહેલો છે ને એમ આમ. તમને એમ થાય તો પડી ન જાય. ક્યાંથી પડે? આની ઉપર પાછો સ્તર હોય, 3 ડાયમેન્શન છે આખો, પડશે ક્યાંથી? બરાબર. એટલે કે આ રીતની ગોઠવણી હોય તો તમને એમ થાય કાંઈ વચ્ચે ન હોય. નહીં, એવી રચના કોઈ છે નહીં. સમજાઈ ગયું? તો હવે આપણે એમ કહીએ કે ગોઠવણી તો આવી જ છે, આ રીતે ગોઠવાય. હવે એમ થાય કે આ રીતે ગોઠવવું કેમ? આપણે આમાં તો નહીં ગોઠવી શકીએ, સમજવા પૂરતું આપણે થોડાક દડી મૂકી શકીએ. બરાબર. તો સેમ આ જ રીતે વિચારો કે આવી રીતે આની ઉપર ગોઠવણી થતી જાય. બરાબર. આવી રીતે બધા સ્તર સરખા, ટૂંકમાં પહેલો સ્તર એ તો બીજો સ્તર સેમ એવો આમ. બરાબર. આ રીતે ગોઠવાય સેમ આ જ રીતે. તો બીજો સ્તરે એ, ત્રીજો સ્તરે એ, ચોથો સ્તરે એ. તો આ રચના કેવી થશે? એ પ્રકારની રચના. બધા સ્તર હરખા જ છે તો કેવું કહેવાય? એ પ્રકારની રચના. હવે આમાં આપણે એમ કહીએ કે ગોળાનો સવર્ગાંક કેટલો? જો અહીંયા જરૂર પડે આ રીતે શીખવાની, આ બોર્ડ ઉપર શીખી શકાય નહીં. સવર્ગાંક કેમ ગણવો બરાબર જોજો. જો આ ગોળો આપણે અહીં મૂક્યો. બરાબર. હવે આનો સવર્ગાંક આપણે ગણવાનો છે. તો આ પોતાના સ્તરના કેટલા ગોળાને સ્પર્શે? જોજો પોતાના સ્તરના. તો કે એક અહીંયા અડશે, આ એક અહીંયા આવીશે ને અડશે. જોજો દેખાય ને? નહીં. અહીંયા અડશે તો કે હા. અહીંયા અડશે નહીં. હાલો પછી અહીંયા અડશે, હા. અહીંયા નહીં. આ અડશે, હા. અહીંયા નહીં. એનો મિનિંગ કે આ ગોળો જ વિચારી લ્યો ને, કેટલાને અડે છે? 1 2 3 ને 4. તો આ ગોળો પોતાના સ્તરમાં કેટલાને અડશે? 4 ને. પોતાની આજુબાજુમાં 1 2 3 4. પોતાની આજુબાજુમાં 4. પોતાની નીચે ખાલી એક જ. જોઈ લો બરાબર. નીચે કેટલાને અડે છે? 1 ને. તો ઉપર 1 ને જ અડશે ને. તો કુલ કેટલા થયા? 6. આ વસ્તુ બોર્ડ ઉપર સમજવી શક્ય નથી, એટલા માટે તમને આ રીતે ભણાવું છું. હાલો પાછું એકવાર જોઈ લો બરાબર. જોજો હો. શું? આ પહેલો સ્તર છે એ, બીજો સ્તર સેમ આવો જ છે. સેમ આની ઉપર બીજા ગોળા ગોઠવાય છે, બસ બીજું કંઈ નથી. બરાબર. હવે જો આ રીતે ગોઠવણી થાય તો આ એક ગોળાની વાત કરીએ. આ નીચે કેટલા ગોળાને સ્પર્શે? બરાબર જોઈ લો. એક્ઝેક્ટલી તમે જોઈ શકશો એકને જ. બરાબર. તો ઉપર એકને જ સ્પર્શે ને. જેમ નીચેનો સ્તર છે એવો તો ઉપરનો સ્તર છે. હવે ઉપર એકને જ સ્પર્શે, નીચે એક, ઉપર એક. અને પોતાના સ્તરમાં કેટલાને સ્પર્શે? તો કે પોતાના સ્તરમાં એક ગોળો બીજા 4 ગોળાને સ્પર્શે. ગમે એ સ્તર લઈ લો. પોતાના સ્તરમાં 4, નીચે એક, ઉપર એક. તો કુલ કેટલા થયા? 6. આનો સવર્ગાંક થયો 6. સમજાણું? આ આખી એક લેટીસ બની ગઈ. હવે લેટીસ એટલે શું? 3 ડાયમેન્શનની ગોઠવણી, ઈ જ લેટીસ. આને કહેવાય સૌથી સાદી લેટીસ. આને બોલાય સાદી ક્યુબિક લેટીસ. શું બોલાય? સાદી ક્યુબિક લેટીસ. સાદી ઘનિત રચના ગુજરાતીમાં કહીએ તો. સાદી ઘનિત રચના. આ સૌથી સિમ્પલ લેટીસ છે. શું કામ સૌથી સિમ્પલ? આમાં જગ્યા તો જો કેટલી રહી. આ બધું ગોઠવા પછી આ ખાડા રહી ગયા, ક્યાં જાય? એમાં કંઈ ગોઠવાતું જ નથી. બરાબર. એનો મિનિંગ કે કરતો આમ છે જો બરાબર. જો આવી રીતે આપણે ગોઠવીએ આમ, તો આજી વચ્ચે જગ્યા રહી ગઈ. આ બધી જગ્યા તો જો કેટલી મોટી છે. બરાબર. તો આ લેટીસને કહેશું સાદી ક્યુબિક લેટીસ. આમાં માત્ર ને માત્ર 52% જગ્યા ગોળા દ્વારા રોકાય ને આશરે 48% જગ્યા ખાલી રહે. આમાં કેટલી? 48%. કારણ કે ઝાઝી જગ્યા છે અને આ જગ્યા ઉપર સુધી હાલી જ જશે ને, કારણ કે તમે આમ વિચારો. બરાબર. તો એ જગ્યા તો કાયમ રહેવાની જ છે. એનો મિનિંગ કે આ સૌથી સાદી લેટીસ છે. હવે એમાં સાદી ઘનિત રચના એવો વર્ડ લખેલો હશે. એ પ્રકારની રચના એવું લખેલ છે. અને એમાં હવે સવર્ગાંક લખેલ નથી, જે મોસ્ટ આઈએમપી વસ્તુ છે. તો બાજુમાં ખાસ લખી રાખજો. સાદી ક્યુબિક લેટીસમાં સવર્ગાંક કેટલો? તો કે 6. ખાલી 6 યાદ રાખે નહીં હાલે. ભેગું શું લખશો? પોતાના સ્તરના 4, નીચેના સ્તરનો 1, ઉપરના સ્તરનો 1. આટલું લખવાનું છે કમ્પલસરી. ક્લિયર થઈ ગયું? તો સિમ્પલ ક્યુબિક લેટીસ. અને આનો એકમ કોષ, આપણે હમણાં એકમ કોષની વાત કરતા હતા ને, આનો એકમ કોષ ઈ જ આદિમ એકમ કોષ. શું કામ? તો કે જો આ 1 2 3 4 ગોળા દેખાય, 4 બીજા, આ 2 ને 2 4. બરાબર. હાલો આ 2 આપણે મૂકી દઈએ. હાલો આ 4 થયા. હવે જો આ 8 ગોળા જે થયા ને,
એવા જ 8 તો કે અહીંયા હશે, એવા 8 અહીંયા હશે, એવા 8 અહીંયા હશે. તો હવે આપણે જ્યારે આ ભાગને કટિંગ કરી લઈએ તો એક એકમ કોષ થઈ ગયો. આ 8 લઈ ગયા. હવે આ 8 ના કેન્દ્રને જોડી દો તો આ એકમ કોષ આદિમ એકમ કોષ થઈ ગયો. શું કામ? 8 ખૂણા પર એક એક આવી ગયા ગોળા. તો એવો આદિમ એકમ કોષ અહીંયા છે, એવો અહીંયા છે, એવો અહીંયા છે. આવી 3 ડાયમેન્શન ગોઠવણી, ઈ જ લેટિસ. બરાબર ને? ઈ જ થઈ ગઈ ગણિત રચના આખી. તો આ એક સાદી ગણિત રચના છે. આના એકમ કોષને જ કેવો એકમ કોષ કહેશું? આદિમ એકમ કોષ. જો 8 થઈ ગયા. આ 8 ગોળા અને એનાથી જે એકમ કોષ બને એવો જ અહીંયા બનશે, એવો જ અહીંયા બનશે, એવો જ અહીંયા બનશે. એને કહેશું આદિમ એકમ કોષ. હાલો, ક્લિયર થઈ ગયું એકદમ? ચાલો, તો આ પહેલો ભાગ પૂરો થયો. અત્યાર સુધી આપણે જે ભણ્યા ને એમાં લેટિસ તો એક જ આવ્યું. આ 3 ડાયમેન્શન આને ત્યાં જ લેટિસ કહેવાય. ટોટલ આપણે લેટિસ ભણવાની 3 પ્રકારની, એમાંની પહેલી લેટિસ પૂરી થઈ. સમજાઈ ગયું બરાબર? ચલો, પહેલી લેટિસ પૂરી થઈ ગઈ. આને કહેશું સાદી ક્યુબિક લેટિસ. આના એકમ કોષને કહેશું આદિમ એકમ કોષ. આમાં ગોળાનો સવર્ગાંક થાય 6, પોતાના સ્તરના 4, નીચેના સ્તરનો 1, ઉપરના સ્તરનો 1. આમાં માત્ર 52.36% જગ્યા, આશરે 52% કહું છું, 52% જગ્યા ગોળાઓ રોકે અને બાકીની લગભગ 48% જગ્યા ખાલી રહે. એટલે આ નબળું ક્લોઝ પેકિંગ કહેવાય. બરાબર? આ રચના બહુ આપણે નબળી કહી શકાય, બહુ સારા પેકિંગવાળી રચના કહી શકાય નહીં. સમજાઈ ગયું? એટલે આના કરતાં હવે નેક્સ્ટ પેકિંગ આવશે, આના કરતાં સારું આવશે. જે નેક્સ્ટ પેકિંગ ભણવાનું છે. બરાબર? ચાલો, હવે આપણે બીજો ભાગ ભણવાનું સ્ટાર્ટ કરીએ. એમાં શું છે? જો, દ્વિપરિમાણીય ષટકોણીય સંવૃત સંકુલિત સ્તરમાંથી ત્રિપરિમાણીય સંવૃત સંકુલન. એટલે કે આ 2 ડાયમેન્શનમાં જે ઓલું બીજું ભણ્યા હતા ને ષટકોણીય વાળું, હવે આનું 3 ડાયમેન્શન કેવું હોય એ આપણે શીખવાનું છે. બરાબર? હાલો, હવે પાછું એક અગત્યની વસ્તુ, આમાં થોડુંક નજીકથી જોવું જોશે તમારે. હું કહું ને ત્યારે બરાબર જોજો એમાં નજીકથી શું જોવાનું છે. ચાલો, તો હવે આપણે નેક્સ્ટ પેજ, 16 નંબરનું પેજ. હવે આપણે શું કરવાનું છે? તો કે પહેલું સ્તર છે આને આપણે એ કહીએ. પહેલું સ્તર તો હંમેશા એ જ કહેવાય. ઓલી આગલી રચનાથી એમાં એ પ્રકારનું હતું. આમાં શું થાય આપણે જોવાનું છે. ચાલો, આ પહેલું સ્તર છે એ. અને યાદ કરો, આમાં મેં તમને છિદ્રો બતાવ્યા હતા, ત્રિકોણીય છિદ્રો છે. દેખાય છે આમાં ત્રિકોણીય છિદ્રો છે. બરાબર? એક ઉપર જતું હોય તો એક નીચે આવતું હોય, એ રીતના ત્રિકોણીય છિદ્રો છે ઘણા બધા. હવે આપણે આને પહેલું સ્તર એ કહીએ, આના ઉપર બીજું સ્તર બી ગોઠવવાનું છે. પછી એની ઉપર ત્રીજું સ્તર ગોઠવશું. પણ પહેલા આપણે માત્ર જો એ મુદ્દો શું છે પાછળ, બીજા સ્તરને પ્રથમ સ્તર પર ગોઠવીને, આટલું જ ભણવાનું. પહેલા સ્તર પર બીજા સ્તરની ગોઠવણી, બસ આટલું. હવે આપણે એમ કહીએ કે પહેલા સ્તર પર બીજું સ્તર મૂકીએ. ચાલો, આ પહેલું સ્તર છે, બીજું સ્તર મૂકીએ છીએ. જો શું કરીએ છીએ? પહેલા સ્તર પર બીજું સ્તર ગોઠવીએ છીએ. આ આપણે ગોઠવું પહેલા સ્તર પર બીજું સ્તર. બરાબર? હવે આ પહેલા સ્તર પર બીજું સ્તર ગોઠવવાથી શું થાય? ભાઈ નજીક કરી દો. તો કે હવે જોજો હો, બરાબર એકદમ વ્યવસ્થિત રીતે. આપણે એમ કહીએ કે આ ગોળો ઉપાડ લઈએ. બરાબર? અથવા આ ગોળો ઉપાડ લઈએ. તો આ 1-2 ગોળા ઉપાડીને જોઈએ. જો આ છિદ્ર છે. જો આ છિદ્ર, આ બોલપેન અડાડું છું, છિદ્ર છે. આ છિદ્ર છે, આ છિદ્ર છે. કેટલા બધા છિદ્ર છે. હવે આપણે જ્યારે આ મૂકીએ છીએ તો કયું છિદ્ર ઢકાય? જો આ મૂક્યું. બરાબર? તો આ મૂકી દીધું. હવે આ આપણે ઉપાડીને જો આ એક છિદ્ર ઢકાઈ ગયું, ઢકાઈ ગયું. એક છિદ્ર અહીંયા ઢકાઈ ગયું, એક છિદ્ર અહીંયા ઢકાઈ ગયું. પણ હવે જોજો, આ બોલપેન છેટ સુધી વહી ગઈ. એનો મીનિંગ કે હજી અમુક છિદ્રો ઢકાણા નથી. બરાબર? જોજો બરાબર, 2 પ્રકારના છિદ્રો આવ્યા. એક ઢકાઈ ગયા, એની એક ઢકાણા નથી. એક એવા છિદ્રો જે ઢકાઈ ગયા, બીજા એવા છિદ્રો જે ઢકાણા નથી. તો પાછું એકવાર જો ઢકાઈ ગયું એ છિદ્ર એકાદું વિચારીએ. જોવા કેટલા ગોળાથી બન્યું છે? બરાબર જો, આ 1, 2, 3 અને આ ચોથો આવે ને? બરાબર. હાલો, આ 4 ગોળાથી બન્યું છે.
કે જોજો બરાબર, આ પહેલો ગોળો, બીજો ગોળો, ત્રીજો ગોળો અને આ ચોથો ગોળો, અને આ છિદ્ર ઢકાઈ ગયું કેટલા ગોળાથી બન્યું? 4 ગોળાથી. કેટલા? 4. એટલે એને કહેવાય ચતુષ્ફલકીય છિદ્ર. કેટલા ગોળાથી બન્યું? 4 ગોળાથી. એટલે શું કહેશું? ચતુષ્ફલકીય છિદ્ર. ઇંગ્લિશમાં કહેવાય ટેટ્રાહેડ્રલ વોઇડ, કેપિટલ ટી વડે દર્શાવવામાં આવે. બરાબર. હવે તમે પેજ નંબર 16 માં આકૃતિ નીચે એ કરીને લખ્યું છે, એમાં બરાબર જોવું. નીચે લખ્યું સમચતુષ્ફલકીય છિદ્ર. સમચતુષ્ફલકી છિદ્રમાં તમને 3 બ્લુ કલરના ગોળા દેખાય છે. ઈ ક્યાં? આ નીચેના છે. ઈ ઉપર ઓરેન્જ કલરનો ગોળો દેખાય છે. તો ટોટલ 4 થઈ ગયા. જોઈ લો બરાબર. તો એ 4 ગોળા હવે ઓરેન્જ કલરનો શું કામ કર્યો? બરાબર ખબર પડી? એ ઉપરનો છે, ઉપરના સ્તરનો. એટલે કે ટોટલ પહેલા સ્તરના 3, બીજા સ્તરનો 1, તો ટોટલ ગોળા કેટલા થયા? 4. 4 ની વચ્ચે છિદ્ર આવી ગયું એટલે એને ચતુષ્ફલકી છિદ્ર કહેવાય. અને એ ચારેયના કેન્દ્રને જોડીએ ને ત્યારે ચતુષ્ફલક બનશે. આકૃતિ નંબર 3 જો, એમાં ને એમાં ઈ જ લાઈનમાં જ્યાં ચતુષ્ફલકી છિદ્ર દોર્યું છે એની બાજુની આકૃતિ જો, એ આકૃતિ આમ છે. 3 નીચેના ગોળા, એની ઉપર આ એક ગોળો, અને એની બાજુમાં જે ત્રીજી આકૃતિ છે ને એ શું છે ખબર? ત્રણેયના કેન્દ્રને જોડવાથી જે સમચતુષ્ફલક બને ની દર્શાવ્યો છે. ચારેયના કેન્દ્રને જોડવાથી. ચારેયના કેન્દ્ર 4 એટલે કે આ 3 નીચલા ને કુકલો. બરાબર. 4 ગોળા, એના કેન્દ્રને જોડીએ સમચતુષ્ફલક બનશે એટલે એને ચતુષ્ફલકી છિદ્ર કહેવાય. કેપિટલ ટી વડે દર્શાવવામાં આવે. ક્લિયર? હાલો હજી એક આપણે વિચારીએ કે એવા છિદ્રો, તો કે ઘણા બધા છે. જો એક આ ઢકાઈ ગયું, ઢકાઈ ગયા બે ચતુષ્ફલકી છિદ્ર. એક અહીંયા ઢકાઈ ગયું, એક અહીંયા ઢકાઈ ગયું. બરાબર. બધે જોતા જાઓ. આવા તો કેટલા બધા છે. પણ એની સામે આ છિદ્રનું શું? કે હજી ઢકાણું જ નથી. હજી જો બોલપેન આખી વહી ગઈ છેટ સુધી, એનું મિનિંગ કે છિદ્ર હજી ઢકાણું નથી. તો ઈ છિદ્ર કયું? હવે જોજો કેટલા ગોળાથી બને. બરાબર નજીકથી જોજો. જો 3 ગોળા ઉપાડું છું. આ 2 પિંક અને એક આ યલો. રેડી? નીચે નાઈ જવું. આ 2 પિંક અને આ એક યલો. તો આ છિદ્ર છે ને એ નહીં ઢકાય. જોજો આ 1 2 3 આ છિદ્ર છે ને, જો આ ઢકાઈ ગયું તો આ ઢકાઈ ગયું, તો આ નથી ઢકાણું. તો હવે પાછું મૂકું છું. આ જો 2 પિંક ને એક યલો, ઉપર પાછા આ એક યલો અને 2 પિંક. તો આ છિદ્ર તો છિદ્ર જ રહી ગયું. નીચે કેટલા હતા? 2 પિંક ને એક યલો 3. ઉપર કેટલા આવ્યા પાછા? 2 પિંક ને એક યલો 3. 3 ને 3 6. 6 ગોળાથી બન્યું છે છિદ્ર. કેટલા ગોળાથી બન્યું? 6 ગોળાથી. ને એમાંય પાછું જોઉં, આનો ત્રિકોણ છે ને નીચેનો, ઈ ત્રિકોણ આમ ઉપર હશે. એનું શિરોબિંદુ જે મેઇન હશે ને એનો ખૂણો ઉપર હશે. અને ઉપર જે 3 મૂક્યા ને ઈ ત્રિકોણ એની વિરુદ્ધ દિશામાં બનશે. એક આમ બનશે, એક આમ બનશે. બરાબર. એટલે એવું કહેવાય કે એના ત્રિકોણીય આકાર વ્યાપ પામતા નથી. વ્યાપ પામવા એટલે શું? તો કે એકની ઉપર બીજો, બીજાની ઉપર ત્રીજો જાય તો વ્યાપ પામવા કહેવાય. પણ એક આમ હોય ને એક આમ હોય ને તો એને વ્યાપ પામતા નથી એમ કહેવામાં આવે. બરાબર. એટલે કે વિરુદ્ધ દિશામાં છે. એક ત્રિકોણ ઉપરની બાજુ નિર્દેશ કરે, એક ત્રિકોણ નીચેની બાજુ નિર્દેશ કરે. બરાબર. તો આ ટાઈપનું જે છિદ્ર બન્યું ને એ છિદ્ર 6 ગોળાથી બનેલ છે. કેટલા ગોળા? 6. 8 નહીં હો. કેટલા? 3 નીચેના, 3 ઉપરના. કેટલા થયા? 6. 6 ગોળાથી બનેલું છિદ્ર છે. અને એ 6 ના કેન્દ્રને જોડીએ ને તો અષ્ટફલક બને. શું બને? અષ્ટફલક. તો એ છિદ્રનું નામ છે અષ્ટફલકીય છિદ્ર, જેને ઓક્ટાહેડ્રલ વોઇડ કહેવામાં આવે. એટલે કેપિટલ O વડે દર્શાવવામાં આવે. બરાબર. તો હવે નીચે આકૃતિ, છેલ્લી આકૃતિ જોવી પેજની, એમાં જો 6 ગોળા દર્શાવ્યા પહેલા ભાગમાં. 6 ગોળામાં 3 બ્લુ ને 3 ઓરેન્જ છે. જો બરાબર. 3 શું કામ અલગ કલરના? તો કે 3 નીચેના સ્તરના છે ને 3 ઉપરના સ્તરના છે, એટલે કલર અલગ છે. બરાબર. એની બાજુમાં જોઉં 3 નીચેના બ્લુ ને 3 ઉપરના ઓરેન્જ અલગ દર્શાવી દીધા છે ઓલરેડી. અને ત્રીજી આકૃતિ જો એમાં અષ્ટફલક દોર્યો છે, જે આ બધાના કેન્દ્રને જોડવાથી બને છે. તો અષ્ટફલકી છિદ્ર 8 ગોળાથી બને એવું મગજમાં ઉતારતા નહીં. અષ્ટફલકી છિદ્ર 6 ગોળાથી બને, 3 નીચેના 3 ઉપરના. પણ એના કેન્દ્રને જોડવાથી અષ્ટફલક બને છે, ઓક્ટાહેડ્રોન બને છે. એટલે એને ઓક્ટાહેડ્રલ વોઇડ, કેપિટલ O વડે દર્શાવવામાં આવે છે. ક્લિયર થઈ ગયું? ચાલો હવે ઈ જ પેજમાં વચ્ચે એક મોટી બધી આકૃતિ આપી, બહુ સરસ આપી છે. બરાબર. એમાં હવે તમે TO તમને દેખાશે. જો કેટલા બધા T દેખાય ને કેટલા બધા O દેખાય. T ને શું સમજશો? ટેટ્રાહેડ્રલ વોઇડ, ચતુષ્ફલકી છિદ્ર. O ને શું સમજશો? ઓક્ટાહેડ્રલ વોઇડ, એટલે કે અષ્ટફલકી છિદ્ર. એમાં ખાસ તમે જો જ્યાં તમને T દેખાય છે ને ત્યાં ખાલી ત્રિકોણ જેવું દેખાય છે. બરાબર. અને જ્યાં તમને O દેખાય ત્યાં સ્ટાર જેવું દેખાય. સ્ટાર શું ખબર? એક ત્રિકોણ આમ ને એક ત્રિકોણ આમ. હમણાં સમજાયું એમ. એક ઉપર જતો હોય ને એક નીચે આવતો હોય તો સ્ટાર જેવું બને કે નહીં?
બરાબર. તો જ્યાં જ્યાં સ્ટાર બને છે એ બધા ઓ છે, અને જ્યાં જ્યાં ત્રિકોણ દેખાય છે માત્ર, ખરેખર એ ત્રિકોણ નથી હો, એ તમને સમજાયું કઈ રીતે છે એ, પણ એ અંદર જે ઢકાઈ ગયું તો ત્રિકોણ જેવું જ દેખાય છે અંદર, બરાબર. એટલા માટે તમને આકૃતિમાં ત્રિકોણ જ દેખાશે. તો ઈ છિદ્રને કહેશું ચતુષ્ફલકીય છિદ્ર. ચાલો, આ માત્ર પહેલા સ્તર પર બીજા સ્તરને ગોઠવો છે તો આપણને ખબર પડી કે એમાં બે પ્રકારના છિદ્રો જોવા મળે છે. એક ચતુષ્ફલકીય છિદ્ર અને બીજું અષ્ટફલકીય છિદ્ર, એટલે કે ટેટ્રાહેડ્રલ વોઇડ અને ઓક્ટાહેડ્રલ વોઇડ. ચાલો, તો બે પ્રકારના છિદ્રો જોવા મળ્યા, બરાબર. ટેટ્રાહેડ્રલ વોઇડ અને ઓક્ટાહેડ્રલ વોઇડ, ચતુષ્ફલકી છિદ્ર અને અષ્ટફલકી છિદ્ર. હવે આપણે ઈ વિચારીએ કે ચતુષ્ફલકી છિદ્ર એટલે ક્યાં, તો કે જે ઢકાઈ ગયા ઈ. અષ્ટફલકી એટલે ક્યાં, જે બીજો સ્તર મૂક્યા પછી ઢકાતા નથી ઈ, બરાબર. પણ તમે વિચારો કે આ પેન આખી અંદર વહી જાય એને આપણે અષ્ટફલકી છિદ્ર કહીએ છીએ, પણ જ્યારે બીજો સ્તર ગોઠવો ને તો જો પાછી અમુકમાં પેન આખી નહીં જાય, જો આખી નથી જાતી. એનો મિનિંગ કે અહીંયા પાછું નવું ચતુષ્ફલકી છિદ્ર બની જાય, બરાબર. તો એનો મિનિંગ કે ચતુષ્ફલકીય છિદ્ર પહેલા સ્તરમાં જ બની ગયા હતા, બરાબર. બીજો સ્તર મૂક્યો ત્યારે એ ઢકાતા ગયા, ને અષ્ટફલકી છિદ્ર બનતા ગયા પણ ત્યારે ચતુષ્ફલકી છિદ્ર પાછા બનતા ગયા. એનો મિનિંગ શું, તો કે અષ્ટફલકી છિદ્ર કરતા ચતુષ્ફલકી છિદ્રની સંખ્યા બમણી હશે, કારણ કે તો પહેલા સ્તરથી જ બનવા માંડ્યા અને પાછા નવા નવા બનવાના ચાલુ જ રહેશે, બરાબર. તો શું ખબર પડી આના ઉપરથી કે જો આ ક્લોઝ પેકિંગ પામેલા ગોળા કહેવાય, અને સંવૃત સંકુલન પામેલા ગોળા, એની સંખ્યા n ધારી લો ને તમે, n, તો એમાં અષ્ટફલકી છિદ્ર n હશે, એટલે કે એના જેટલા. પણ ચતુષ્ફલકી છિદ્ર 2n હશે, એટલે કે બમણા. આ મોસ્ટ આઈએમપી મુદ્દો છે, સ્ટાર કરી લેજો. સામેના પેજમાં છે 17 નંબરના પેજમાં, બરાબર. જો એમાં લખેલ છે ધારો કે સંવૃત સંકુલિત ગોળાની સંખ્યા n, તો એમાં અષ્ટફલકી છિદ્રની સંખ્યા તો કે n, એના જેટલા 10 તો 10, 20 તો 20, 50 તો 50. પણ એમાં ચતુષ્ફલકી છિદ્રોની સંખ્યા કેટલી, ડબલ, 2n, બરાબર. આ ભૂલવાનું નથી. 10 ગોળા હશે ને તો અષ્ટફલકી છિદ્ર 10, પણ ચતુષ્ફલકી છિદ્ર 20, બરાબર. આ મગજમાં ઉતારી લેજો. રેડી? હાલો, અહીંયા બીજા સ્તરની ગોઠવણી પૂરી થઈ, હજી લેટીસ પૂરી થઈ નથી. હવે લાસ્ટ ટોપિક 5-7 મિનિટનો, કે હજી આમાં ત્રીજો સ્તર ગોઠવીએ તો ઈ લેટીસ કેવી બનશે ઈ ભણીને આપણે પૂરું કરશું, બરાબર. ચાલો, આ બે સ્તર આપણે ગોઠવી દીધા છે. હવે બીજા સ્તર પર ત્રીજું સ્તર મૂકવું એવો ટોપિક છે. બીજા સ્તર પર ત્રીજું સ્તર મૂકવું, રૂમાલ આપતો. તો આ બીજા સ્તર પર ત્રીજું સ્તર મૂકવું તો થોડીક અહીંયા જગ્યા છે, સ્પેસ, એને આપણે પેક કરી દઈએ, બાકી પાછા હાઈલે રાખશે ગોળા. હવે જો આ બે સ્તર તો કમ્પ્લીટ થઈ ગયા. હવે એમ થાય કે ત્રીજા સ્તરની ગોઠવણી કરવી તો કઈ રીતે થાય? ત્રીજા સ્તરની ગોઠવણી પાછી બે રીતે થાય. હવે એમાં પાછી બે રીત ક્યાં આવી? એ બે રીતમાં એક રીત એવી જ્યાં આપણે આ જો બોલપેન અડધી જ જાય છે, એને આપણે ટી કહીએ છીએ, ચતુષ્ફલકી છિદ્ર, એને ઢાંકો. આ પહેલી શક્યતા. ને બીજી શક્યતા ઓ ને ઢાંકો. થઈ ગઈ બે શક્યતા. આ બે શક્યતા પ્રમાણે બે લેટીસ બનશે અલગ અલગ પ્રકારની. તમને એમ થાય કે બે ભેગું ન ઢકાય? નહીં ઢકાય. જો જ્યારે તમે ટી ઢાંકશો ને તો કોઈ દી ઓ નહીં ઢકાય, અને ઓ ઢાંકશો તો ટી નહીં ઢકાય, કારણ કે બે ક્રોસમાં છે, બરાબર. જો આ ઓ છે, તમને એમ થાય હાલો ઓ ઢાંકો, હાલો એક ઓ ઢાંક્યું, બરાબર. હવે તમે બાજુમાં ગોળો તો મૂકશો ને બીજો, એ શું ઢકાણો છે? જોજો, ઓ જ ઢકાશે. પેન આખી વહી જાય ઓ, ક્લિયર? હાલો, તો આમાં ઓ જ ઢકાય. હજી તમને એમ થાય હજી એક ગોળો મૂકીએ, ચાલો, આપણી પાસે દડી ઘણી છે. હાલો, તો આ ત્રીજો ગોળો મૂક્યો, તો હવે જો એ ઓ જ ઢકાણું છે કે નહીં? એનો મિનિંગ કે ઓ ઢકાશે તો બધા ઓ જ ઢકાશે, અને ટી ઢકાશે તો બધા ટી જ ઢકાશે. એટલે કાં બધા ચતુષ્ફલકી છિદ્ર ઢકાય ને કાં બધા અષ્ટફલકી છિદ્રો ઢકાય. બે અલગ અલગ પ્રકારની લેટીસ બની જાય, બરાબર. તો હવે આપણો જે 1 કરીને પાર્ટ લખેલ છે, જો ત્રીજું સ્તર ગોઠવીએ છીએ એમાં સમચતુષ્ફલકી છિદ્રો ઢાંકતા. હાલો, તો સમચતુષ્ફલકી છિદ્રો ઢાંકીએ આપણે, બીજું શું. હાલો, સમચતુષ્ફલકી છિદ્ર ક્યાં છે? જ્યાં બોલપેન અડધી જ જાય, જો અહીંયા છે, રાઈટ.
હાલો એક અહીંયા છે. હવે એક સમચતુષ્ફલક જ્યારે ઢકાશે ને તો બધા ઈ જ ઢકાશે. એ જ રીતે ગોઠવણી થાય. જો રેડી? તો આ પાછી એક લેટીસ બની ગઈ. પહેલો સ્તરને તમે એ કયો તો બીજો સ્તર જુદો છે, તો આ એ તો આ બી. પણ બરાબર ક્રોસમાંથી જો તમે જોવ તો પહેલા સ્તર પર બીજો સ્તર અલગ છે, પણ ત્રીજો સ્તર પાછો પહેલા સ્તર જેવો જ થશે. એનો મિનિંગ કે એ બી પાછો એ પાછું બી. બરાબર? તો આ રચના કેવી થશે? તો કે એ બી પ્રકારની રચના. કઈ થઈ? એ બી પ્રકારની રચના. તો ખાસ ટીક કરી લેજો. એ બી ભાત. ભાત એટલે પેટર્ન, બીજું કંઈ નહીં. બરાબર? તો એ બી પ્રકારની ભાત જોવા મળશે. અને આનું નામ શું? તો કે આ તો હેક્ઝાગોનલ હતું ને નીચે, અને આ હેક્ઝાગોન જ છે હજી. હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચના. પણ આ થઈ ગઈ લેટીસ. શું કામ? 3 ડાયમેન્શન આવી ગયું. ષટકોણીય ક્લોઝ પેક રચના કહેવાય અને હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચના પણ 3 ડાયમેન્શનમાં હો. 2 ડાયમેન્શનમાં નહીં, એટલે આને લેટીસ બોલાય. 3 ડાયમેન્શન આવે એટલે કયો વર્ડ આવશે? લેટીસ. તો આ લેટીસ બની ગઈ ત્રિપરિમાણમાં હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચના. રેડી? ષટકોણીય સૌરુજ સંકુલિત રચના પણ 3 ડાયમેન્શનમાં. રેડી? અને આવી રચના ઝિંક, મેગ્નેશિયમ એવી ધાતુમાં જોવા મળે છે. આ MCQ માટે ખાસ અંડરલાઈન કરી લેજો આ મુદ્દો. હવે વાત આવે કે આમાં સવર્ગાંક કેટલો? બોર્ડ ઉપર તો ગણી જ ના ગઈ શક્ય જ નથી કે આનો સવર્ગાંક કેમ ગણવું. બરાબર? તો હવે આનો સવર્ગાંક બરાબર જોઈએ. જોજો કઈ રીતે સવર્ગાંક ગણવો હો. બરાબર જોજો, તમે જ કહી શકશો સવર્ગાંક કેટલો. જો આ ગ્રીન ગોળો વિચારો. આ બરાબર પોતાના સ્તરના કેટલા ગોળાને સ્પર્શે છે? 1 2 3 4 5 ને 6. આ 6 પોતાના સ્તરના 6. હવે તમારે ગણવાના નીચેના સ્તરના કેટલા. જો આજુબાજુનું બધું ઉપાલે. આપણે ગ્રીન ગોળાની વાત કરવાની છે ખાલી. જોજો બરાબર. હવે આ ગ્રીન ગોળો નીચેના સ્તરના કેટલા ગોળાને સ્પર્શે? 1 2 ને 3. 2 પિંક ને 1 ગ્રીન. જોઈ લો. તો નીચે 3 ને સ્પર્શે તો ઉપર એ 3 ને સ્પર્શે ને, કારણ કે ઉપલો સ્તર તો હરખો જ છે નીચલા જેવો. બરાબર? એનો મિનિંગ કે નીચેના સ્તરના 3, પોતાના સ્તરના 6 અને ઉપરના સ્તરના પાછા 3. કેટલા થયા? 12. સમજાઈ ગયું? બરાબર? તો આ પ્રકારની રચનામાં ગોળાનો સવર્ગાંક થશે 12. અને 12 સવર્ગાંક હોય તો આ બહુ ક્લોઝ પેકિંગ કહેવાય ને. બહુ નજીકથી રચના બની કહેવાય. બહુ નજીક પડતી રચના કહેવાય. એટલે કે આ અતિ ક્લોઝ પેક રચના કહેવાય. કેવી કહેવાય? અતિ ક્લોઝ પેક રચના. કારણ કે સવર્ગાંક 12 છે. સવર્ગાંક જેમ વધે મેં પહેલા જ કીધું એમ ગોઠવણી સારી બને, પેકિંગ મજબૂત બને. બરાબર? તો હવે પાછો આપણે આ બધા મૂકી દઈએ તો તમને સવર્ગાંક ખબર પડી ગઈ. આ સવર્ગાંક બોર્ડ ઉપર ગણવો બહુ જ અઘરો છે. કેમ ગણવો? કે 12 પોતાના સ્તરમાં કેટલા, નીચેના સ્તરમાં કેટલા. હવે તમે પેજ નંબર 17 ઉપર જે આકૃતિ આપી છે ને, પહેલી આકૃતિ જો એ કરીને આપી છે, એમાં બરાબર જોવું. એમાં જે અહીંયા જો આ છે ને, આ ગોળો વિચારો. બરાબર? એ પોતાના સ્તરના 6 ગોળાને સ્પર્શે એવું દેખાય. જો છે ઉપર 3 છે, નીચે 3 છે. તો એ તો હમણાં સમજાવ્યું આમાં મેં તમને કે એક ગોળો પોતાના સ્તરના કેટલા ગોળાને સ્પર્શે? 6. નીચેના કેટલા? 3. ઉપરના કેટલા? 3. કુલ કેટલા? 12. તો એમાં સવર્ગાંક 12 લખી નાખો બાજુમાં. અને એની ભેગું ખાસ લખવાનું શું? પોતાના સ્તરના 6, ઉપરના સ્તરના 3, નીચેના સ્તરના 3. આ રીતે 12. એ તમને ખબર હોવી જોઈએ કઈ રીતે 12. બરાબર? હાલો, તો આવું પૂછાય કે સવર્ગાંક 12 ધરાવતી રચનામાં એક ગોળો ઉપરના સ્તરના કેટલા ગોળાને સ્પર્શે છે? જવાબ આવે 3. આવા MCQ આવે. બરાબર? પોતાના સ્તરના કેટલા ગોળાને સ્પર્શે? તો કે 6. આવું અલગ અલગ એમાં આપેલું નથી લખીને. એમાં સીધું કીધું સવર્ગાંક 12 છે. રેડી? તો કઈ રીતે 12 ખબર પડી ગઈ. હાલો, હવે આ પહેલી રચના પૂરી થઈ. શેને ઢાંક્યા હતા આપણે? ચતુષ્ફલકી છિદ્રોને, ટેટ્રાહેડ્રલ વોઇડને ઢાંકેલા છે. બરાબર? તો ટેટ્રાહેડ્રલ વોઇડને ઢાંકેલા છે. તો આપણે જે રચના બની, એ રચના કેવી બની? તો કે હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચના. શેમાં જોવા મળે? તો કે ઝિંક અને મેગ્નેશિયમમાં. બરાબર? હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચના એમાં જોવા મળે છે. બરાબર? હવે આપણે શીખવાનું છે કે O ઢાંકીએ તો શું થાય. ચાલો જોઈએ. હાલો, O ક્યાં છે? આ O છે. બરાબર? નેક્સ્ટ લાસ્ટ ભાગ 2 કરીને લખેલ છે. અષ્ટફલકી છિદ્રોને ઢાંકતા એવો મુદ્દો છે. જો આપણે અષ્ટફલકી છિદ્રોને ઢાંકીએ. ચાલો, આ ઢાંકી દીધું. બરાબર? અષ્ટફલકી છિદ્રોને ઢાંકીએ છીએ. આ બધા અષ્ટફલકી છિદ્રો જ ઢકાશે. પણ આમાં બરાબર જોવ તો પહેલો સ્તર A, બીજો સ્તર B, પણ ત્રીજો સ્તર છે જ ક્રોસમાં છે એટલે કે C.
આ રચના થઈ ગઈ એબીસી, પછી પાછો એબીસી આવશે આગળ, બરાબર. હવે આનાથી આગળ આપણે કંઈ મૂકીને જોવાની જરૂર નથી, બરાબર. આ યાદ રાખી લેવાનું, એબીસી પછી પાછું એબીસી આવશે. તો આ રચના ઓના કરતાં જુદી થઈ, બરાબર. અને આ રચનાને જ કહેવાય એફસીસી, ફલક કેન્દ્રિત ક્યુબિક ક્લોઝ પેક રચના. એનું બીજું નામ છે સીસીપી, ખાલી ક્યુબિક ક્લોઝ પેક રચના, બરાબર. આ બે યાદ રાખજો, એફસીસી ને સીસીપી બે સેમ સેમ સેમ, બરાબર. હું એફસીસી ને સીસીપી બે સેમ છે, સમજાઈ ગયું. એ બે અલગ અલગ નથી, એફસીસી અને સીસીપી. તો આગળ ભણાઈ શું હતું, એચસીપી. 3 લેટીસ થઈ ગઈ હો, 3 નહીં 2 જ છે. એફસીસી સીસીપી તો સેમ છે, બરાબર. તો આગળ ભણ્યા હતા એટલે કઈ હમણાં જ ભણાઈ, ટી ઢાંકીએ ત્યારે. ટી ઢાંકીએ ત્યારે શું બને, એબી એબી, ઈ એચસીપી હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચના. ઓ ઢાંકીએ ત્યારે આ બેની, આને શું કહે, એફસીસી અથવા સીસીપી, આ બે સેમ. રેડી. તો આમાં પણ ઓના જેવી જ ક્લોઝ પેક રચના છે, ઓની જેમ જ આનો સવર્ગા કઈ 12 જ થશે, સેમ જ. ઓમાં જેમ હતું પોતાના સ્તરના 6, ઉપરના 3, નીચેના 3, બસ 12. રેડી. એ જ યાદ રાખવાનું. અને આ રચના ક્યાં જોવા મળે, કોપર ને સિલ્વર જેવી ધાતુમાં. ઓલી ક્યાં હતી, ઝિંક અને મેગ્નેશિયમ. આ કોપર અને સિલ્વર આવી ધાતુમાં આ પ્રકારની રચના જોવા મળે છે. અને આ બે જે છેલ્લી આપણે જે બે લેટીસ ભણાઈ, બે જ ભણ્યા છો, એક એચસીપી, બીજું એફસીસી અથવા સીસીપી, એટલે એ એક જ થઈ. તો આ બે લેટીસમાં ગોળાનો સવર્ગાંક 12, અને આમાં ગોળા કેટલી જગ્યા રોકે ખબર, 74%. મેં આગલી લેટીસ ભણાવી એમાં 52% જ કીધું હતું, આમાં 74% જગ્યા રોકે, એટલે કે અતિ ક્લોઝ પેક રચના છે. તોય વિચારો 26% ખાલી રહી તોય, એટલે કે ગોળા છે ગમે એમ. તો હવે આમાં છિદ્રો રહી ગયા ક્યાં જાય, એ છિદ્રો જ છે, એ જગ્યા જ છે. તો 26% જગ્યા તોય ખાલી રહે, છતાંય આ ક્લોઝમાં ક્લોઝ પેકિંગ છે. સમજાઈ ગયું. તો આ થઈ ગઈ પાછી એક લેટીસ. તો ટોટલ કેટલી લેટીસ ભણ્યા આપણે, ક્લિયર થઈ ગયું ને, બરાબર. ચાલો, તો ટોટલ આપણે લેટીસ આજે ભણ્યા 3. પેલી લેટીસ કઈ, ઓલી હાવ જાજી જગ્યા ખાલી રહેતી હતી, હાવ પેલી ભણાઈ, એને શું કીધું હતું, સિમ્પલ ક્યુબિક લેટીસ, સાદી ઘનિત રચના, બરાબર. 52% જગ્યા ગોળા દ્વારા રોકાઈને આશરે 48% ખાલી રહી. બીજી ભણ્યા આ એબી એબી, એચસીપી હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચના, ટી ઢાંકા નહીં, બરાબર. ઈ લેટીસ બીજી ભણ્યા. ઈ લેટીસમાં શું જોવા મળ્યું, તો કે સવર્ગાંક 12, અને કેટલા ટકા જગ્યા ગોળા દ્વારા રોકાય, 74%, બરાબર. 26% જગ્યા તોય ખાલી. ત્રીજી લેટીસ ભણ્યા એફસીસી અથવા સીસીપી, જે એબીસી પ્રકારની રચના છે, જેમાં ઓ ઢાંકીએ છીએ આપણે, બરાબર. એમાં શું જોવા મળ્યું, તો કે એમાંય 74% અને સવર્ગાંક 12 સેમ જ છે એ બે, બરાબર. હજી એક વસ્તુ તમને 2 મિનિટ કહી દઉં, પછી આપણું કામ પૂરું કરીએ. એક રચના જે આમાં આપેલી નથી અલગથી, એ હું તમને સમજાવી દઉં છું. બીસીસી પ્રકારની રચના, બીસીસી આપણે થોડી વાર પહેલા ભણ્યા હતા, બોડી સેન્ટર્ડ. હવે ખરેખર બોડી સેન્ટર્ડ રચના કેવી હોય તમને કહી દઉં. જો શું હતું બીસીસીમાં, નીચેના સ્તરમાં 4 ગોળા. આપણે બોડી સેન્ટરમાં શું ભણ્યા, 8 ખૂણા પર એક એક ને એક કેન્દ્રમાં, અંતઃ કેન્દ્રમાં. જોજો બરાબર. હાલો નજીક કરી દે. જો આ રીતે નીચેના સ્તરના 4 ગોળા હોય, જોજો બરાબર, એકબીજાને સ્પર્શતા નથી હો. નીચેના સ્તરના 4 ગોળા આ રીતે હોય, જે એકબીજાને સ્પર્શતા નથી. અને હવે એની ઉપર એક ગોળો મૂકવાનો. જો આ નીચેના સ્તરના 4 ગોળા જે એકબીજાને સ્પર્શતા નથી, એની ઉપર એક ગોળો આવ્યો. હવે આ એક ગોળો છે ને, એની ઉપર પાછું જો બરાબર, આ એક ગોળો છે, એની ઉપર પાછા 4 ગોળા, જેમ નીચે છે ને સેમ એમ જ. તો હવે બરાબર વિચારો જોઈએ કે આ જે નીચલા 4 અને ઉપલા 4 ગોળાના કેન્દ્રોને જોડી દઈએ તો 8 ખૂણા પર એક એક થઈ ગયું કે નહીં. અને વચ્ચેનો ગોળો તો કે અંતઃકેન્દ્રનો ગોળો, બસ આ જ થઈ ગઈ બીસીસી પ્રકારની રચના, બોડી સેન્ટર્ડ ક્યુબિક સેલ, બરાબર. તો આ બીસીસી પ્રકારની રચના થઈ ગઈ, અંતઃકેન્દ્રિત રચનાને. એમાં તમે જ્યારે કટિંગ કરશો ને, તો યાદ કરો, આજે જ ભણાવ્યું કે કટિંગ કરીએ ત્યારે ખૂણા ઉપરના ગોળા કટિંગ થાય, વચલો ગોળો કટિંગ જ નહીં થાય. એ તો પોતાનો છે, અંતઃકેન્દ્રવાળો ગોળો છે. હાલો, તો આ થઈ ગઈ બીસીસી પ્રકારની રચના. આમાં ગોળાનો સવર્ગાંક કેટલો, સવર્ગાંક એટલે મહત્તમ કેટલા ગોળાને સ્પર્શે એ જોવાનું. તો વચલો ગોળો કેટલા ગોળાને સ્પર્શે, 4 નીચેના 4 ઉપરના, 8 સવર્ગાંક થશે 8, બરાબર. પોતાના સ્તરના તો કે 0, જોજો બરાબર. ટોટલ 3 સ્તર થઈ ગયા. હવે એમ કે અંતઃકેન્દ્રિત રચનામાં એક ગોળો પોતાના સ્તરના કેટલા ગોળાને સ્પર્શે, તો કે 0, નીચેના સ્તરના 4, ઉપરના સ્તરના 4, કુલ કેટલા 8, સવર્ગાંક થશે 8, બરાબર. અને આ પ્રકારની રચનામાં
ક્લોઝ આ જે પેકિંગ છે એની ક્ષમતા છે 68%. તોય કેટલી ખાલી રહેશે? 32%. તો મેં તમને 3 પેકિંગ ક્ષમતા કીધી આજે. એકમાં 52%, એ સાદી રચના. એક આ બીસીસી રચના ભણ્યા, બીસીસીમાં કેટલી? 68%. તો ઓના કરતાં સારું પેકિંગ થયું. અને હજી એના પછી ત્રીજી જે ભણ્યા HCP એટલે કે ABAB પ્રકારની, FCC અથવા CCP એટલે કે ABC પ્રકારની, એની ક્ષમતા કેટલી? 74%. હાઈએસ્ટ ક્લોઝ પેકિંગ છે. બરાબર. અને આ ક્ષમતા કેમ ગણવી ને એ આપણા સિલેબસમાં છે. એ આવતા લેક્ચરમાં બોર્ડ ઉપર ભણવાનું થશે કે આટલી ક્ષમતા છે એ નક્કી કેમ થાય કે 68% ને 74% ને, એ બધું આવતા વખતે ભણવાનું જ છે આપણે. બરાબર. પણ આ બધામાં લખતા રહેજો. મેં તમને જે એક્સ્ટ્રા વસ્તુ કીધી પેકિંગ ક્ષમતા ને એ બધું લખી લેજો. બરાબર. આમાં સાઈડમાં ચાલો અહીંયા સુધી રાખીએ છીએ. વધારે હવે આ લેક્ચર મિનિમમ 2-3 વાર રિપીટ કરજો સરસ રીતે, એટલે મગજમાં ઠસાઈ જાય એકદમ બધી વસ્તુઓ. બરાબર. અને ટેક્સ્ટ બુકમાં છે એ બધું બરાબર વ્યવસ્થિત વાંચી લેજો. અહીંયા સુધી રાખીએ છીએ. તો મજા આવી હશે લેક્ચરમાં. બરાબર. કારણ કે આવું તો ક્યારેય ભણ્યા નથી, પહેલી વાર ભણ્યા છે આ ક્લોઝ પેક રચના ને એવું બધું. એટલે નિરાતે 2-3 વાર લેક્ચર જોજો. બહુ જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે. ખાલી સમજવું જ જરૂરી છે, થિયરી યાદ રાખવી જરૂરી નથી. બરાબર. આ કંઈ ગોળાઓની રચના ને એવું કંઈ દોરવાનું ને એવું કંઈ તમારે પ્રેક્ટિસ કરવાની જરૂર નથી. આવું કંઈ થિયરી પૂછાતું નથી. સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ સમજાશે ને તો જ આના MCQ ના દાખલા આવડશે. બરાબર. આ ક્લિયરલી મગજમાં રાખજો. એટલે આ લેક્ચર એવું લાગે તો 2-3 વાર જોઈ નાખજો. બરાબર. અહીંયા સુધી રાખીએ છીએ. ચાલો બાય.